સૌથી મોટા સમાચાર ધોરાજીથી આવી રહ્યા છે। ધોરાજીમાં જે સૌરાષ્ટ્રના અનુસૂચિત જાતિના આગેવાનોની એક મહત્વની બેઠક અને ચિંતન શિબિરનું છે તે આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે જૂનાગઢ અને ગોંડલ વચ્ચે બનેલી આ વિવાદિત ઘટના બાદ સમાજમાં જે અંજાપો ફેલાયો છે તેને લઈને આગેવાનોએ છે તે ગંભીર મંથન કરવામાં આવ્યું હતું। ત્યારે દલિત આગેવાનોએ રાજુ સોલંકી પર સમાજ સાથે ગદ્દારી કરવાના આક્ષેપો છે તે કરવામાં આવ્યા હતા। સાથે એટ્રોસિટી એક્ટમાં સમાધાન કરનાર તત્વો સામે છે તે આકરા પ્રહારો છે તે કરવામાં આવ્યા હતા। ત્યારે ધોરાજી ખાતે મળેલી આ ચિંતન શિબિરમાં સૌરાષ્ટ્રના 12 જિલ્લાના દલિત આગેવાનો છે તે એકઠા થયા હતા। આ બેઠકનો મુખ્ય એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાતી ફરિયાદોમાં જે દબાણમાં સમાધાનો થાય છે તેને અટકાવવાનો કર્યો હતો। ત્યારે આગેવાનોએ સ્પષ્ટ કર્યું હતું કે રાજુ સોલંકી જેવા લોકોએ અંગત લાલચ કે દબાણમાં આવીને સમાજને ગેરમાર્ગે દોર્યો છે। તો ચાલો સાંભળીએ કે શું કહે છે દલિત સમાજના આગેવાનો। સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પધારેલા અગ્રગણ્યો અને આજે ચિંતન શિબિર છે અનુસૂચિત જાતિ સમગ્ર સૌરાષ્ટ્રનો અને એટ્રોસિટી એક્ટ સબ્જેક્ટ ઉપર જે આપણે ચર્ચાઓ કરવાની છે એ બાબતે ભાઈ શ્રી નિખિલભાઈ અને ભાઈ શ્રી દેવદાનભાઈ સિવાય બધા જ આયોજકોનો હું એક આભાર માનું છું। શા માટે કે આવા જે લોકો છે એટ્રોસિટીનો ખોટો યુઝ કરી અને સમગ્ર અનુસૂચિત જાતિ ઓલ ઓવર ઇન્ડિયાને જે બદનામ કરવાની સાજિશ કરે છે એને મહાત તો કરવા પડે ચાલે જ નહીં। એટલે એક મહાપુરુષ એટલે આપણા સૌરાષ્ટ્રના ધુરંધર જે દિવંગત છે એવા પૂજ્ય જયદેવ બાપુએ કીધું છે કે ડોહી તારો દીકરો જીતી ભેગો જાય અને ખરા ખોટાની ખબર પડે ને જેનું ગાડું ભળે ત્યાં ચડીને એના ગીત ગાય એવું કેમ ચલાવી લેવાય બાપુ। એટલે ધોરાજી મુકામે આપણા સૌરાષ્ટ્રનું એપિસેન્ટર કહીએ તો પણ કંઈ ખોટું નથી। આમ તો સૌરાષ્ટ્રનો મધ્ય ભાગ જ થાય છે। એટલે અહીંયા જે તમે પણ આ બધી જહેમત ઉઠાવી અને આજે કાર્યક્રમ સંપન્ન કરવા આપણે જઈ રહ્યા છીએ એમાંના થોડાક મુદ્દા ઘણા બધા મારા પાસે તો હું ઇન્ડિયન ક્રાઇમ ન્યૂઝનો ઓલ ઓવર ગુજરાતનો હેડ પત્રકાર છું, બાબા સાહેબનો પ્રતાપ છે। એટલે સાથી દોસ્તો એક મહાત્માએ એવી આપણને ભલામણ કરી છે આપણા જીવણ બાપા આપણા ભક્તમાળની અંદર સંતોની દુનિયામાં જીવણ બાપાએ કીધું છે ને એ હાવ અંગૂઠા સાપને અભણ માણસ દોરંગા હારે ન બેસીએ એમાં પદ પોતાની જાય। અને જેટલી વાત અહીંથી હું કરીશ એ આજના મુદ્દાને અનુસંધાને એના ધ્યાનમાં રાખીને જ કહેવાનું છે। એટ્રોસિટી એક્ટનો દુરુપયોગ જે કરે છે લોકો અને આખા સમાજને જે બદનામ કરે છે, આખા સમાજને નીચું જવા જેવું થયું। અમરેલીમાં અમારે જવાબ દેવો ભારે થયો છે। અમરેલી જિલ્લાના 750 ગામ 11 તાલુકામાં કેટલાય લોકોના મને ફોન આવ્યા છે કે ભાઈ તમે મોટી બાયું થઈને આવું આ બધું કરતા હતા તો હા આ પરિણામ આવું ખરાબ કેમ આવ્યો? એટલે હવે અમારા પાસે કોઈ જવાબ અમારા પાસે નહોતો। એટલે ભલા માણસ દલિત સમાજના માટે એક આ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં નહીં, ગુજરાતના 34 જિલ્લા થયા છે તો 34 જિલ્લામાં ઇન્ડિયા આખાની તો વાત અત્યારે નથી કરતો। એટલે જીવણ બાપાએ કહ્યું છે કે દોરંગા હારે ન બેસીએ પતિ એમાં પોતાની જાય ઘડીકમાં રંગે ને ચડે ને ઘડીકમાં ઉતરે અને ઘડીકમાં એ વૈરાગી બની જાય। આવા દોરંગાની હારે ન બેસીએ જુનાગઢ શહેરનો જ દાખલો છે અને એ આ વાતને બિલકુલ સીધી લીટીમાં ટચ થાય છે, આડી લીટીમાં નહીં। પણ દેવદાનભાઈનો એક મકસદ હતો કે ભાઈ જીવ હોય અમે જે વ્યક્તિ છે એ વ્યક્તિ આવી અને આપણા દીકરાને અહીંથી જુનાગઢમાંથી ઉપાડ્યો છે। જુનાગઢ એટલે મુવમેન્ટની નગરી, જુનાગઢ એટલે મુવમેન્ટનો જિલ્લો અને આખા ગુજરાતમાં જુનાગઢ છે એ પ્રખ્યાત છે। આપણી ઇજ્જત જાય નહીં, આપણે એને વળતો પ્રહાર દેવો પડે। એટલા માટે સમાજના સ્વાભિમાન માટે કે હું લડું છું એમાં તમારે સાથ સહકાર દેવાનો। પણ અમારા જુનાગઢ જિલ્લાની સાહેબ 40 મોટરસાઇકલ નહોતી, સોશિયલ મીડિયામાં હાવ થઈ ગયો અને દેવદાસભાઈના વિડીયો ને યોગેશભાઈને આજે મહેનત કરી એને પરિણામે આપણે સૌ ત્યાં ભેગા થયા। મીડિયાવાળા પત્રકાર મિત્રોએ આપણે સાથ સહકાર દીધો એમાં અને એ ભાઈને એમ થઈ ગયું કે હું જ છું। આ વાસ્તવિકતા છે। તો હવે આપણે વધારે સમય ના લેતા આપણી વચ્ચે ભીમ આર્મીના પ્રમુખ છે દેવેન્દ્રભાઈ મકવાણા એને વિનંતી કરીએ। દરેક સાથીઓને મારા ક્રાંતિકારી જય ભીમ। આજે ચિંતન શિબિરનો જે કાર્યક્રમ રાખ્યો છે એ એક આપણા સમાજ માટે એક કલંકરૂપ જે કાર્ય બન્યું છે એ સમાજ માટે કલંકરૂપ કાર્યને ઉઘાડું પાડવા માટે આજે આ ચિંતન શિબિરનું આયોજન કર્યું છે। હું તો પહેલા રાજુ સોલંકીને પ્રશ્ન કરવા માંગુ છું કે તે જ્યારે સભાની અંદર જ્યારે ગોંડલની અંદર આખું ગુજરાત સમગ્ર અનુસૂચિત જાતિ ભેગું કર્યું હતું
ત્યારે રાજુ સોલંકી એક પ્રશ્ન બોલ્યા હતા, જો સૌને યાદ હોય તો, કે ભાઈ મારું અને ચૈરાસીનું ડીએન ટેસ્ટ કરાવો. તો અત્યારે ડીએન કોનું હતું? આ ડીએન કોનું હતું? તે ટેસ્ટ તારી જાતે કરી આપી દીધો. તે સમાજ સાથે ગદ્દારી કરી. આજે રાજુ સોલંકીના સમાજનો ઉપયોગ કર્યો છે. જ્યારે સમાજે ગોલ્ડનની અંદર જે દેવદાનભાઈએ જે કોલ આપ્યો હતો, અને કોલના લીધે જે ગુજરાતમાંથી પૂરા ગુજરાત અનુસૂચિત જાતિ જ્યારે રેલી કાઢી હતી અને આખું ગોલ્ડન બંધ કરાવ્યું હતું, એનો ફાયદો આજે ઉઠાવી અને આપણે આખા સમાજને ગુમરાહ કરી અને એને જે પોતાનું બળ બતાવ્યું કે એને મેચ કર્યું એવું બળ બતાવી અને આજે સમાજને ગુમરાહ કરી અને એના ખોળામાં બેસી ગયો. એને ઉઘાડો પાડવાનો છે અને ઉઘાડો પાડી અને આ પધારેલા તમામ સમાજના આગેવાનોને હું કહેવા માંગુ છું કે એના પર કડકમાં કડક સમાજનો મોટો દાખલો બેસે એવી કાર્યવાહી કરજો. જય ભીમ, નમોદ્ધાર. ભાઈએ જે આ કામ કર્યું છે એ સારું તો કર્યું જ નથી. એટલે આપણે એ કહેવાનું છે કે હવે રાજુભાઈ આવું કર્યું, આપણે જે તાકાત દેખાડી, તો હવે બીજા જ્યારે કેસ થાય ત્યારે આપણે જાવું કે ન જાવું, આપણે આ વિચારવાનું છે. તો એના માટે મારું એટલું જ કહેવાનું છે કે આપણે એ જે પીડિત છે એ પીડિતને પહેલાં તો સરખી રીતે ચેક કરવો પડશે, અને જે આવા લેભાગુ તત્વો હોય એવાની હારે આપણે હાલવાનું થતું નથી. અને બીજું કે હું આજે આ મંચ દ્વારા રાજુભાઈને એટલું કહેવા માંગુ છું કે રાજુભાઈ રફીકભાઈ ક્યારે બનવાના છે ને એની એક તારીખ નક્કી કરીને આપણે કહી દઈએ, ત્યારે આપણે બધાય છે ને એના ધર્મ અંગીકાર કરશે. ભાઈ આપણે મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે ને ત્યારે આપણે બધા પાછો સમાજ ત્યાં ભેગા થઈશું. બરાબર? જય ભીમ. કોઈ તો ભાગી નાખીને ઓલું નથી કહેવત કે તને તારા ફૂગે, એટલે એમાં કંઈ વાંધો નહીં. પણ આ જે સ્વાભિમાનની લડાઈ અને જ્યારે સમાજની ચિંતા કરનારા લોકો કે જે આ જે બનાવ બનેલો હતો, આ બનાવ હાઈ પ્રોફાઇલ કેસ જેને કહેવાય, અને એમાં એ ભાઈ અત્યારે એમ કહે છે કે ભાઈ આ ગોંડલને રીબડાની લડાઈ હતી, તો આ કોને ગળે ઉતરે એમ? અને ગોંડલના રીબડાની લડાઈ હતી તો આ ગુજરાત અનુસૂચિત જાતિના એટલા 10-15 હજાર લોકો ત્યાં ભેગા થયા ગોંડલમાં, તો કોના કેવાથી ભેગા થયા? આ એક ચિંતા કરવાનો વિષય છે. આજે ભાઈએ કીધું ને કે હવે પછીના કોઈ જગ્યાએ આવા બનાવ બને તો આપણે જાવું કે નહીં, આ પણ એક ચિંતાનો વિષય છે. મિત્રો, અમે તો ત્યાં સ્થાનિક જુનાગઢ છીએ, કારણ કે આજે બનાવ બનેલો હતો એમાં ક્યાંક ને ક્યાંક સમાજનો દીકરો હતો. ત્યારે અમે આ તૈયારી કરી અને એ પછી આખા ગુજરાતમાં વ્યક્તિ કોઈ કાંઈ નથી કરી શકતો, સમજી લેજો. જ્યારે આ સમાજે તાકાત એક કરી અને બતાવી ત્યારે એ ભાઈ ઘૂંટણીએ થયા હતા, અને આ ઘૂંટણીએ થયા એમાં જે કાંઈ સમાધાન થયું છે એની આ બેઠક છે. અને આ એટ્રોસિટી એક નાબૂદ કરવાનું જેણે કામ કર્યું છે એને અહીંથી ધિક્કારીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય. તથાગત ગૌતમ બુદ્ધ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને સૌરાષ્ટ્ર, ગુજરાત અને હાલાર અને સોરઠમાંથી ઉપસ્થિત મારી સમાજના વડીલ બંધુઓ, કાર્યકરો, યુવાનો બધાને મારા નમન કરું છું. જય ભીમ. આજની સભાની અંદર ચિંતન શિબિરમાં જે બનાવ બનેલ છે તે સૌરાષ્ટ્ર, ગુજરાતની પણ પૂરી ભારત રાષ્ટ્રની અંદર એક ગંભીર બાબત છે. આના માટે ચિંતન શિબિર માટે જે આયોજન કરેલ છે એ બાબત જામનગર જિલ્લો એમનું હંમેશા સમર્થન કરે છે કે આવા જે લોકો છે એટ્રોસિટી એક્ટનો દુરુપયોગ કરી અને મારા માવતર છે, મારા ભાઈ છે, એ હમણાં મારા પૂર્વ વક્તાએ કીધું કે એમનો ડીએન ટેસ્ટ એમને પોતે જ સાબિત કરી દીધો છે. તો હવે પછી વિચારવાનું છે કે સમાજે આવા ડીએન ટેસ્ટ પહેલાં ચેક કરવા પડશે, પહેલાં ચેક કરવાના ડીએન ટેસ્ટ, કારણ કે એ ખ્યાલ ન હતો એને. જો એને પોતે એકલો લડાઈ કરવી હતી તો ગોંડલ ત્યાં જઈ અને લલકાર કરવો હતો. આ એક સમાજની તાકાત હતી કે એને ત્યાં જઈને લલકાર કર્યો છે. અને એમને જે આ લોકો સામેવાળા પક્ષ છે, પીડિત પરિવારો, એ કોઈ આપણા રાજુભાઈ સોલંકી
કે એવા કોઈ વ્યક્તિઓથી ડર નહોતો, પણ જ્યારે સમાજે ભીમા કોરે ગાંવની જેમ જેમ હલ્લો બોલાવ્યો ત્યારે આખા ભારતની અંદર એક એવો દશકો સાબિત થઈ ગયો કે આ લોકોને કોઈ દબાવી નથી શક્યા. સરકારમાં બેઠેલા વ્યક્તિઓ પણ આ લોકોને કોઈ દબાવી નથી શક્યા. એ સમાજની તાકાત હતી કે એના ઘરના ડેલીએ જઈ અને સમાજે જે એકતા બતાવી છે એવી એકતા કાયમી રહેવી જોઈએ. અને આ જે આયોજન કર્યું છે એ બાબતે હું બધાને ધન્યવાદ આપું છું. અને એકતા આવી કાયમી જળવાઈ રહે, એકબીજાની ઉષાતુષી ન થવી જોઈએ. આગેવાનો હંમેશા સમાજની સાથે છે અને આવા વ્યક્તિઓને હંમેશા ધ્યાન રાખીને મદદ કરવી એવી મારી વિનંતી છે. અને હંમેશા જો કાલના મેં એમના વિડીયોમાં જોયેલું હતું કે સમાજ મારી સાથે છે, જો એમનામાં હિંમત હોય તો સમાજને સાથે કરીને બોલાવે. આ સમાજ છે, આ સાથે છે, આ સમાજ છે, આ સાથે રહેવાની છે, સુખ દુઃખના ભંજની છે આ સમાજ. એટલે એનો જે પાવર છે એ પાવર ડીમ થઈ ગયો છે. હવે વધુ ના કહેતા ચિંતન શિબિરની અંદર બહારથી પધારેલા તમામ આગેવાનો બધા એકતા જાળવી રાખવાની છે, કોઈએ હુંસાતુસી કરવાની નથી. અને હંમેશા સમાજ છે, માવતર છે, મા બાપ છે, દુઃખ થશે તો સમાજ જ આપણે આગળ આવવાની છે, નહીં કે આવા ડીએન ટેસ્ટ બદલાયેલા વ્યક્તિઓ. આટલું કહી મારું ભાષાને વિરામ આપું છું. જય ભીમ, જય ભારત, જય ચિંતન શિબિર, જય સમસ્ત દલિત સમાજ. આજે આ બનાવ બન્યો છે. ખરેખર 2 દિવસ પહેલાં મળ્યા જ હતા દેવદાનભાઈ, જામનગર આવ્યા હતા. એટલે મને ચેતને લાઈનમાં લીધો દેવદાનભાઈને. મેં એમ કે લાઈનમાં નહોતા ભાઈ દેવદાનભાઈ. ચેતન કે આપણે 4 તારીખે જવાનું છે જીતુભાઈ કે. એટલે મેં કહ્યા ભાઈ ભાડાના પૈસા છે ખિસ્સામાં, તું તારું કરને ભાઈ અહીંયા. એટલે મેં એને ચોખ્ખી ના પાડી કે દેવદાનભાઈ લાઈનમાં. ભલે દેવદાનભાઈ લાઈનમાં, દેવદાનભાઈ જામનગર રૂબરૂ મળીએ. એટલે મેં કીધું રૂબરૂ મળ્યા, બેઠા, સારી વાત કરી. હવે જે આ કાર્યક્રમ કર્યો છે, દુઃખ લાગશે 2 શબ્દ કેસ કરવા. આ કાર્યક્રમ કર્યો છે, આ ચિંતન શિબિર કરી છે ને બહુ જોરદાર એટ્રોસિટી એક્ટ બેઠા જમીને તમારી બહુ લડાઈ, આ સૌરાષ્ટ્રની બહુ સારામાં સારી લડાઈ છે. આના માટે જ આવ્યા છીએ. નથી અનુરીતસિંહના રીબડાવાળાના સપોર્ટમાં આવ્યા, આ સમાજ આવ્યો, નથી જયરાજસિંહના સપોર્ટમાં આવ્યો છે. આ તમને ખુલ્લા શબ્દ તમને પણ કહી છે. આજે તમને મંડપ કર્યો છે, તે જમણવાર કર્યું છે, એ તમે પછી છેલ્લે લાસ્ટમાં કીજો. જો અમે લાગણીથી આવ્યા છે, સમાજની લાગણીથી આવ્યા છે, તમારી લાગણીથી અંદરથી નથી આવ્યા. 100%ની વાત. કારણ કે તમારા ઉપર આક્ષેપ થાય છે, તમે મહેનત કરો છો તો આક્ષેપ થાય 100%. રાજુ સોલંકી ખોટો છે, જાહેર જીવનમાં કહું છું. આ બીજા મદદ કંઈક ના કરે, કદાચ એના પર આફત આવે ને તો સમાજ લેવલે જીતુ ચાવડા નહીં જાય. આ વ્યક્તિગત મારી તમને સલાહ છે, બરાબર. પણ તમે આજે કાર્યક્રમ કરો છો એવું પણ એમ કહે છે કે ભાઈ આ 4-5 જણા છે તો કઈ અનુરૂતસિંહના ગ્રુપના છે. ભાઈ અનુરૂતસિંહ નથી તોપ, નથી જયરાજસિંહ તોપ. આપણી સમાજ તોપ જ હતી ત્યારે એના ઘરે ગયા હતા, બરાબર. આપણે તાકાત સમાજની તાકાતથી ભાઈ ગયા હતા રાજુભાઈ સોલંકી. અને રાજુભાઈ અત્યારે એમ કહે છે કે સમાજ મારા ભેગો છે, સમાજ એના ભેગો. આ બાબતે નથી. શું કામ? સમાધાન કરવું હતું એને, સમાધાન કરવું હતું તો સમાજને ઓડિયો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા તો છે જ, એવું નથી. ઘણા બધા આ વાત કરી હમણાં, ઘણા બધા યુટ્યુબરો કામે કરે છે, સમાજનું સારું કામ કરે છે. ઘણા બધા ટૂંકમાં ઘરના રોટલાય શીખે છે. હું યુટ્યુબ ચાલુ કરું, ફેસબુક 2016ની વાત તમને કરું, 2016 જોજો મારો કોઈ વિડીયો બનાવ્યો છે, મારી કોઈ યુટ્યુબ ચેનલ કે નથી. પણ એ વિડીયોમાં છે ને મેં જુનાગઢની વાત કરી છે. જુનાગઢના દલિતો એટલે ગુજરાતનું છે ને, અમદાવાદમાં 10 લાખ દલિતો છે ને, એનું 0-0 આજની જાહેરમાં કહું છું, 0-0 કરીને જુનાગઢના દલિતો એ છે. કારણ કે 2016 મેં આ વાત કરી હતી ત્યાં કે ભાઈ એક મારી સામે એક હતા ભાઈ કોડીનારના, એને મારી વાત કરી કે તમે માંસ ખાઓ, તમે ફલાણા છે સમાજ, બહુ મોટી સારી. મેં ત્યાં દાખલો દીધો, તમે પાણીયારા હોય તો ખાલી અહીં નથી આવું, જામનગર નથી આવું, હું આવું. નકર તમે એક કામ કરો, ખાલી જુનાગઢ જિલ્લામાં જાઓ અને બોર્ડિંગમાં નજીક થાય ત્યાંથી જ શરૂઆત કરો, પછી કડિયાવાડને આવું. મેં ઓડિયોમાં જાહેરમાં આજ 2016ની વાત સાંભળજો. એ ક્યારે કીધું હતું કે ત્યારે આવા તાકાતવાળા વ્યક્તિઓ સમજતા હતા આપણે આને. પણ આવા આગેવાનોમાં 1-2-5 ગામ હોય, 5 ન હોય કે 5 ઓલા હોય, બોલાય નહીં મારાથી એટલે કહું, એવા 2-5 હોય, એવા 2-5ને બાકાત રાખી અને સમાજ આજ ભેગો થયો છે ને. આ ચિંતન શિબિર ખરેખર સમાજ આ મુદ્દો બહુ જોરદાર લીધો છે. એક્ટ્રોસિટી આ બધાને એક કરવાની વાત છે. સમાજ તમારા ભેગો કંઈ કાલ સવારે બીજા માટે કોઈ થાય તો સમાજ 100% આવશે, મરવાય આવશે અને મારવાય આવશે. એ આપણી સમાજમાં ખરેખર ખુમારી છે. પણ હિંમત ક્યારે હારી જાય છે? જ્યારે વેચાઈ જાય એમ ત્યારે. અરે ભાઈ ધારીએ તો ગમે એવું કરીએ કે એવું નથી કે હું કઈ ઘણા એવાય છે માણસો દેખાડતા નથી. આજે હું કહું છું કે ઘણું બધું કરીએ કેમ છે, તાકાત છે, આવડત છે. એકાદ 2 મર્ડર જુનાગઢમાં કરિયાવાડમાં જાવ તો 2 ઘર દીઠ એક મર્ડરવાળા નીકળે છે, મર્ડરવાળા. તો એ મર્ડરવાળા કહે એટલે આપણે એવું નથી કે આપણે મર્ડર કર્યું એટલે મહાન છીએ. તો એ લોકો 1-2 મર્ડર કરીએ અને 2000 કરોડની પ્રોપર્ટી બનાવીને આપણી સમાજને એમ કે 25-50 લાખ દી. આ ચોખવટ તમને કહું છું, 35 લાખનો આક્ષેપ છે તમારી પર. એટલે તમે ચોખવટ કરજો, 35 લાખ અમે લીધા નથી. અને રાજુ સખિયાનો વિડીયો મને કાલ મોકલ્યો છે, એનો ચોખવટ કરજો.
અમે લીધા ને એને હથો દાને આપ્યા છે. એ સમાજની વચ્ચે ચોખવટ કરજો એટલે કાલ સવારે આ ઇસ્યુ ન થાય. બાકી આ સમાજ માટે અમારા જેવા યુવાનો તમારા ભેગા છે, આ કામ ગમે ત્યારે કરો. જય ભીમ, નવું બધાય. કિરણસિંહ એમ કહેતા હોય, ગણેશ ગોંડલ એમ કહેતો હોય કે આ બાબતે અમારે કોઈ લપડ સપડ કે લેનદેન કે લેતી દેતી થઈ નથી, તો હું આ જાહેર મંચ ઉપરથી કહું છું, જયરાજસિંહ જાડેજા આશાપુરાના મઢેના કચ્છમાં મેં માતાજીને હાથ ઉપર મૂકીને સમ ખાઈ લઈ કે મેં રાજુ સોલંકીને એક રૂપિયો દીધો નથી, એટલે આખો સમાજ રાજુ સોલંકી ભેગો આ ચેલેન્જ સ્વીકારી લઈ. જયરાજસિંહ એમ કહી દે કે માં આશાપુરાના સોગંદ છે, અમે કોઈ લેતી દેતી કરી નથી. એટલે આપણે આ છે ને આખો સમાજ જે રી આવે ને બાદ ફરીને આપણે લઈ જાઓ આપણે રાજુભાઈ ભેગા. જે કહી શકીએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને જે બોલવાનો અધિકાર આપ્યો છે. અત્યારે મારા હાથ ઉપર જો માઇક હોય અને આપણે ખુલ્લું બોલી શકતા હોય તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને લીધે. અને એટ્રોસિટી એક કલમ જેના કારણે આ લોકો આપણાથી ડરે છે. આપણે વાત કરી શકીએ છીએ, ચાલી શકીએ છીએ, બેસી શકીએ, જે કાંઈ કાર્ય કરી શકીએ છીએ. તો જ્યારે પીડિતો ઉપર અન્યાય થાય છે, અત્યાચાર થાય છે, ત્યારે મારે ટૂંકમાં વાત કરવી છે કે આવા લડાકુ યોદ્ધા નામ નથી આપતો, એના મોરલ તોડવાની કોશિશ કરવામાં આવે છે. ત્યારે હું ટૂંકમાં કહું છું કે એટ્રોસિટી એક્ટમાં કોઈ પણ સમાધાન કરે તો એને આપણે સજા આપવી જોઈએ. આ જે કાર્યક્રમ કર્યો છે તમામનો હું આ તકે આભાર માનું છું. સામાન્ય બોલાચાલીમાં કોળી સમાજના દિગ્ગજ નેતાઓ છે, અત્યારે પાર્ટીના જે હોદ્દેદારો છે, ધારાસભ્યો છે, એમએલએ છે, એમપી છે, એ ખુલ્લે આમ આખો કોળી સમાજ લઈને આવી ગયો વચમાં. પણ મને આપણી સમાજનો એક ધારાસભ્ય કે મિનિસ્ટર બતાવો જે આ બાબતમાં કઈ બોલ્યો હોય કે એટ્રોસિટીમાં સમાધાન ના હોય. આ પગલુસણિયા શું કરે છે? પગલુસણિયા છે એ હવે જયરાજના ખોળે બે અને સમાધાન કરે. આ બહુ દુઃખની વાત છે. તો આમાં પણ આપણે સમાજે વિચારવાનું છે કે આગામી સમયમાં આપણે કેની ભેગું જવું. જો ક્યાંય બનાવ બનતો હોય તો હું ખાલી કાર્યકર્તાઓની જવાબદારી છે એ મુદ્દો ઉપાડવો. હવે જયરાજ એવો મુદ્દો ઉપાડ્યો તો દેવદાનભાઈને છોકરા નથી, એને બીક નથી, તઈ દેવદાનભાઈ હારા લાગતા હતા. આ જયરાજ એને સેટલમેન્ટ થઈ ગયું એટલે દેવદાન ખરાબ, યોગેશ ખરાબ. આ કેનો ન્યાય છે ભાઈ? કોઈ કાર્યકર્તા કાલ કોઈ ઉપર ભરોસો નહીં કરે. એટલે આપણે ખોટાને ખોટું અને હાથાને હાથું કહેવું જ પડશે. હવે આપણે સમયનો સદુપયોગ કરી અને જે મુદ્દા માટે, જે જાણકારી માટે અને જે વાસ્તવિકતા આ કેસની છે એ ડીટો ટુ ડીટો જેને એમ કહેવાય કે જેને, અને અમે એની નીચે તૈયાર થયા છીએ. મારા જેવા કેટલા કાર્યકર્તાઓ તૈયાર થયા છે. બહુજન મુવમેન્ટ શું છે એટલે નગર તો અટાણે કે ભાજપ કોંગ્રેસમાં ના ભરીને બેઠા હોય. અમારે બાયડી છોકરા છે ભાઈ. અમે જે નિખિલને તમે જોઉં છું ને, હું એનો પેદા કરેલો છું. મુંબઈ મિશનમાં દિનેશભાઈ બેઠા, અમારા જિલ્લામાંથી ઘણા કાર્યકર્તાઓ તૈયાર થયા. તમે જીતુભાઈ કીધું ને આ એનો હું એક ભાગ છું. આ ભરતભાઈ બેઠા અહીંયા, એવા કેટલાય કાર્યકર્તાઓ છે જે આજ ફૂલે આંબેડકરી વિચારધારાને એમ કહેવાય છે કે વફાદાર છે. કોઈને એમને હાડી બાર નથી, તોય સમાજનું કામ કરીએ છીએ. અને આજ એને આ સુધી આ મુદ્દાને પહોંચાડનાર જેને એમ કહેવાય છે કે, અને રહી વાત રફીકની, તો હું તમને એ કહી દઉં કે હું જેદુનો પેદા થયો ને તેદુનો છે ને રાજુભાઈ સોલંકીના મકાન ઉપર કેદી ખાધા ગરીબ નવાજ જોઉં છું. હવે તમારે નક્કી કરવાનું છે. દેવધનભાઈ મુછડિયા, તમે જેવા હો ને એવા તમે દેખાવ. આપણો અરીસો છે, આપણો સમાજ છે, બરાબર. હું 1995થી સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલો છું. 1995માં અમૃતભાઈ જાદવ, દેવેનભાઈ વાણવી, અમારા દિનેશભાઈ પાત્ર, રણજીતભાઈ, અમારા અશોકભાઈ સોલંકી, આ બધા મિત્રોએ અમે એક દલિત યુવા સંગઠન નામની સંસ્થા બનાવી અને ત્યારથી સામાજિક મુવમેન્ટમાં લડું છું. એની પહેલાં હું સંઘમાં હતો, એ તમને પહેલાં કહી દઉં. હું આરએસએસમાં શાખા લેતો હતો, મુખ્ય શિક્ષક હતો. પોરબંદરના સાંસદ છે ને ગોરધન જાવિયા હતા ને, એ આમ કરીને ઊભા હોય અને હું ક્લાસ લેતો હતો. હું એબીવીપીનો જિલ્લાનો મહામંત્રી હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો 1990માં જિલ્લાનો મહામંત્રી હતો. શ્રીકાંતજી દામલેજી છે ને જે આરએસએસના મુખ્ય લોકો, એ મને પર્સનલી નામથી ઓળખે. અને મેં આ મુવમેન્ટ સાથે મને બીટી મેવાડા, અમૃતભાઈ વાળા, રવજીભાઈ વાઘેલા
આ જે મામસેફના પાયાના વર્કરો ડીજી સોમૈયા સાહેબ, આ લોકો એને મને ગળ્યો, એને મારું બ્રેઇન વોશ કર્યું. પછી હું આ સમાજની મુવમેન્ટ સાથે જોડાયો. આ હું મારો પૂર્વ ઇતિહાસ કહી દઉં. બાકી હું સંઘમાં રહ્યો હોત ને તો મને 1995માં ભાજપે એમએલએ ટિકિટ આપી દીધી હોત. આ વાતથી કહું છું. બચ્ચુભાઈ સોંદરવા જ્યારે ભાજપના પહેલા ધારાસભ્ય બન્યા ને કેશોદ વિધાનસભાની સીટમાં, ત્યાં દેવદાન મુચડિયા ધારાસભ્ય બની ગયો હતો. આ મારા તાલુકાવાળા બેઠા, એ પૂછી લ્યો. આ કોઈ ભીંડા નથી મારતો. આખી ભાજપ સ્વીકારે, આખી જિલ્લાની ભાજપ સ્વીકારે કે દેવદાન હોત ને તો અત્યારે કેબિનેટ મંત્રી સુધી વયો ગયો હોત. પણ મેં જ્યારે બાબા સાહેબની મુવમેન્ટ સમજી ત્યારે મને એમ લાગ્યું કે હું કંઈક ખોટે રસ્તે છું. અને ત્યાંથી મેં મુવમેન્ટને પકડી ગઈ. આજ સુધી મુવમેન્ટમાં જોડાયો છું. આ ચરેલ ગામ છે જામકંડોરણા તાલુકાનું. 2022માં અહીંયા મર્ડર થયું. 20માં સોરી. ચરેલના લોકો અહીં બેઠા છે. આ ચરેલના દરબારો મને 1 કરોડ રૂપિયા ભાઈ, મને ભાઈ ઉભા થાજો, 1 કરોડ રૂપિયા મને ઘેરે દેવા આવ્યા હતા. આ ભાઈ એના પીડિત છે. આમના ભાભીનું મર્ડર થયું હતું. 1 કરોડ રૂપિયા લે. એ કરોડ રૂપિયા લઈને કોણ આવ્યું હતું ખબર? આપણો એક જિલ્લા પંચાયતનો સભ્ય ભાજપનો પગલું સુનિયો કે દેવદાનભાઈ તમે ઘેરે બેસી જાઓ, ચરેલવાળાનો અમે ફોડી લેવું. પણ આ લોકોનું ઘર અને મારું ઘર 100 કિલોમીટર થાય. 100 કિલોમીટર વરસતા વરસાદમાં મોટરસાઇકલ લઈને ગયો છું. 500 રૂપિયા લીધા હોય ને તો તમે તમારી માને આમ કઈ કહેજો. આક્ષેપ કરવો ને બહુ હેલો છે કોઈ પણ માણા ઉપર. 35 લાખનું રાજુ સખ્યાએ કીધું ને, એ 35 લાખ મારી, યોગેશ વાસાની, જોન્ટી બગડાની, ઘનશ્યામભાઈ પટેલની અને રાજુ સખ્યાની હાજરીમાં અનુરુચિએ રાજુ સોલંકીને આપ્યા હતા. અમને નહોતા આપ્યા. કોને આપ્યા હતા? રાજુ સોલંકીને કાર્યક્રમ કરવા માટે આપ્યા હતા. અને હું જ લઈ ગયો તો સ્વીકારું છું સમાજ પાસે. જો ભાઈ સમાજની લડત છે ને એ ગમે એમ મોટી કરવાની, સમાજનું નામ દેખાય કરવાનું. દુશ્મનનો દુશ્મન દોસ્ત. કાલ જયરાજ કાલ અનુરુચિ આને વાંધો પડે ને તો જયરાજસિંહને પાસે બોલાવી લો ને, એમાં કાંઈ વાંધો નહીં. સમાજની લડાઈ મોટી કરવાની ગમે ત્યાંથી કરો. મેં નક્કી કર્યું હતું કે ગોંડલનું સંમેલન કરવું છે. આ બધા મિત્રો સાક્ષી છે. ઉપલેટા હોય, ધોરાજી હોય, કનોડા હોય, લોધિકા હોય. હું રાતે 2 વાગે અહીંયા ગયો છું. 4 જ દિનનો ટાઈમ હતો. 12 તારીખે સંમેલન હતું ને 8 તારીખે અમે જાહેરાત કરી હતી કે 12 તારીખે માત્ર 4 દિવસમાં એટલા લોકો ભેગા. ગોવિંદભાઈ એના સાક્ષી છે. હું રાતે 2 વાગે અમને લઈ ગયો છું. હું ભાવનગરથી ભૂગ્યો છું. રાજુભાઈ તો ઘરમાં બેઠા હતા. રાજુભાઈને ખબર નહોતી લશ્કર ક્યાં લડાઈ. રાજુભાઈ તો અને આખા જિલ્લાના આગેવાનો આ જે દેખાવડું છે ને, મેંદરડા ગ્રામ પંચાયત છે, આખી ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત છે. ભાજપની કોંગ્રેસની સામે પડીને ગામની નગર વિકાસ સમિતિ બનાવી અને 24માંથી 22 સભ્યોને જીતાડ્યા. એવડો પટેલ સમાજમાં એટલું વર્ચસ્વ ધરાવતો મારા જેડી મારી અને 95થી કામ કરે છે. આ જેડીભાઈ આ માણસે જે કર્યું એને પૂછો. એણે મને ફોન કરીને કીધું હતું. એના જેવા જિલ્લાના લગભગ તમામ આગેવાનો, રણજીતે મને ફોન કર્યો હતો, દેવેન વાણવીએ મને કર્યો હતો. મારે નામ ના બોલવા જોઈએ પણ બોલું છું કે દેવદાન આ લડાઈ મૂકી દે. વિશ્વાસપાત્ર મારા નથી. તું હુકામ એને ખંભે લઈને નીકળો હતો. કારણ કે હું 95થી આ લોકો એને કામ કરું બધા આગેવાનોએ મને કીધું હતું કે દેવદાનભાઈ આ મૂકી દે, તું આને હુકામે મોટો કરે. આ હુડ છે શું છે? પણ મેં શું કીધું હતું કે આ હુડ છે ને એનાથી મોટું હુડ ઓલું છે. એને જવાબ આપવો પડે. કારણ કે દિનેશ વાટારાય મારો મિત્ર છે. દિનેશને એ ટાઈમે કીધું ને તો દિનેશે મને જે વર્ણન કર્યું ને કે ત્યાં જે આપણા સમાજ ઉપર જે અત્યાચારો થાય છે એ પછી સુલતાનપુરમાં હમણાં જ છોકરાઓને માર્યા આપણા, મને જાણવા મળ્યું. કોઈ ફરિયાદ કરવા તૈયાર નથી થતું, તરત જ સમાધાન થઈ જાય. એને જવાબ આપવો તો એટલે લડાઈ કરી. એટલે હું એને અનુરુચિ પાસે લઈ ગયો. એટલે અનુરુચિએ મદદ કરી અને આપણે લડાઈ કરીને સક્સેસ કરી. પછી સમાધાન કરવાની ક્યાં વાત હતી? એક વાત. બીજી વાત ગુજસોટીની ભાઈ ચોખવટ તો કરી જ નીકળે. પણ હું કહી દઉં કે મેં રાજુભાઈના મિસિસ હંસાબેન, રાવણભાઈ અને ભનુભાઈ ચૌહાણ, મારા ભેગા મુકેશ ચૌહાણ હતા, નિખિલ ચૌહાણ હતો અને હજી કોઈક ત્રીજું હતું. 4 જણા અમે ગયા હતા. ડૉક્ટર વાજા સાહેબને દવાખાને રાવણભાઈ દાખલ હતા. હેમંત રાઠોડ હતો મારા ભેગો. વાજા સાહેબને દવાખાને ગયા. અહીંયા હંસાબેન આવ્યા ને હંસાબેને એમ કીધું કે આમ છે. એટલે અમે સોશિયલ મીડિયામાં વિડીયો મૂક્યો અને પછી અમે બધા જિલ્લાવાળાને કીધું ભાઈ તમે શાંતિ રાખજો, અમે કહીએ પછી તમે આવજો. એક વાત. એટલે હું કામે બહાર ના નીકળ્યો સમાજ, એનું કારણ આ હતું. બીજી વાત કે રાજુભાઈના ગયા પછી એના પરિવાર ઉપર આખો આવવાનું ચાલુ થયું.
હંસાબેન ગુસ્સો કીટમાં ક્યાં કીધું ને મારી ઘરવાળીને ગલતી હતી. આ કરશનભાઈ સોલંકી આવ્યા છે ભાઈ. કરશનભાઈ સોલંકી હંસાબેનની ઉપર એ ડિવિઝન પોલીસે રેતીનો ગુનો દાખલ કર્યો, રેતીની લીજ ચોરીનો ગુનો દાખલ કર્યો અને એ ડિવિઝન હંસાબેનને રજૂ કરવા ગયા એટલે ત્યાંથી મને કરશનભાઈએ ફોન કર્યો કે દેવદાનભાઈ હંસાબેન ઉપર ખોટો ગુનો દાખલ થયો છે અને અમે રજૂ કરવા આવ્યા છીએ. એટલે અહીંયા મુકેશ ચૌહાણ, અજય વાણવી, રમેશ વાણવી, વિજય વાણવી, આ બધા અમે લગભગ 20 જણા વંથલી માણાવદરના ધારાસભ્ય છે ને અરવિંદ લાડાણી, એનું વંથલી કાર્યાલયમાં અમે બેઠા હતા બધા. કારણ કે વંથલીનું કાર્યાલય આપણો રમેશ વાણવી કરીને છોકરો સંભાળે, એટલે અમે એની પાસે ઘણી વખત બેઠા હોઈએ. અમે ત્યાં બેઠા હતા મને આનો ફોન આવ્યો એટલે મેં બધા આગેવાનોને કીધું કાલો આપણે જુનાગઢ જઈએ. વંથલીથી જુનાગઢ 15 કિલોમીટર થાય, કાંઈ સેટું નથી. મેં કીધું આપણે જુનાગઢ જઈએ ને આપણે હંસાબેનને મદદ કરવી જોઈએ. એટલે મને મુકેશે એમ કીધું પહેલાં તું કરશનને ફોન કર, એ હંસાબેનને કહે કે દેવદાનભાઈ મુકેશભાઈ બધા આવવાનું કહે છે, આવે. એટલે કરશનને પાછો ફોન કર્યો ભાઈ તને, એને કરશને કીધું. કરશન છે ને એ રાજુભાઈનો માણસ છે, મારો માણસ નથી, નાના મોટો એનો ભેગો થયો છે. આ પહેલાં કહી દઉં, કરશનને આજે આખું જુનાગઢ એમ કે આ રાજુનો માણસ છે. સાચી વાત છે ભાઈ વગેરે સાહેબ, બરાબર. એટલે મેં એને ફોન કર્યો તું હંસાબેનને કેમ બધા આવીએ. એટલે હંસાબેન કે મારે રાવણભાઈને પૂછવું પડે. રાવણભાઈને પૂછ્યું તો રાવણભાઈને કીધું કે આ ભરવાવની કોઈની જરૂર નથી, ભરવાવને ના પાડો ત્યાં જ રહી. હવે સ્વાભિમાનના ભોગે તો આ ડીડીભાઈ છે, ડીડીભાઈને મારે 1-2 વખત ડીડી ખાલી કહેવાય ગયું ને તો એ મને એની ઉતોડો લઈ લીધો હતો કે ભાઈ તમે મને કેમ ભાઈ નથી કહેતા. આપણી જે લડાઈ છે એ માન સન્માન ને સ્વાભિમાન ને સ્વમાનની લડાઈ છે. તમે કોઈને અપમાનિત કરીને મોટા ન થઈ શકો. આ પહેલો બનાવ. બીજો બનાવ એવો બન્યો કે રાજુભાઈના ઘરને નોટિસ આપવામાં આવી. રાજુભાઈના ઘરના પરિવારને નોટિસ આપવામાં આવી કોર્પોરેશન દ્વારા કે તમારું મકાન દબાણમાં છે એ શા માટે દૂર ના કરવું. નોટિસ સોશિયલ મીડિયામાં આવી. સોશિયલ મીડિયામાં આવ્યા પછી વિનુભાઈ સિંગલ, વંથલી તાલુકાના લુવાસર ગામના માજી સરપંચ વિનુભાઈ મારી પાસે આવ્યા. સમાજે દેવદાનામાં કંઈક કરવું જોઈએ. આ રાજુભાઈને ઘર પાડી નાખશે કોર્પોરેશનવાળા. બરાબર ભાઈ કરશનભાઈ, આપણે પ્રોગ્રામ નક્કી કર્યો જેડીભાઈ, બધા આગેવાનોને મેં ફોન કર્યા કે સોમવારે કલેક્ટરને અને મ્યુનિસિપલ કમિશનરને આપણે આવેદન દેવાનું છે કે ભાઈ તમે એનું પાડો તો એને વૈકલ્પિક વ્યવસ્થા આપો અને આખા ગામનું પાડીને છેલ્લે એનું પાડો. અમે એમ નથી કહેતા પેશકદમીમાં છે તમે એને ચાલુ રાખો, પેશકદમી હોય તો વાંધો નથી, પણ એનો પરિવાર અત્યારે બહાર છે, ત્યાં નાના બાળકોને દીકરીઓ જ રહી છે, એને તમે ડિસ્ટર્બ ના કરો. એ નક્કી કર્યું, અમે આવેદન દેવાનું કર્યું ભાઈ. હવે એ આવેદન દેવાનું નક્કી કર્યું, એ વાત કરશનભાઈ રાવણભાઈને કરી. રાવણભાઈનો અને કરશનભાઈનો એક સમયનો ઓડિયો વાયરલ થયો હતો. રાવણભાઈ કહી મારાથી નથી બોલાતી ગાળામાં, એટલે બધાને કહી દે ભરવાને કે તમારે કોઈ આવેદન દેવા જવાની જરૂર નથી, એ અમારો પ્રશ્ન છે ને અમે જોઈ લેવું. કોણ જાય ભાઈ, કોણ જાય તમે મને કહો. તમને કોઈ ભરવા કહીને બોલાવે, તમને કોઈ ગદ્દાર કહીને બોલાવે, તમને કોઈ દલાલ કહીને બોલાવે, તમે એને મદદ કરવા જાઓ તો ના ગયા. અમારા વડીલ છે રામભાઈ, આપણા સરપંચ માટલીના રવજીભાઈ છે, આ 2 મિત્રોના મને ફોન આવ્યા, દેવદાનભાઈ સારું નથી થતું, તમે સમજદાર છો, તમે સમજી જાઓ. મેં કીધું તમે કહો એમ, તમે પહેલાં એને સમજાવી લ્યો. તમે કહો કે આ લડત મૂકી દેવી છે તો સવારે મૂકી દેવાની મારી તૈયારી છે. જો આમાં મારી તો એક જ ભાવના છે કે એ ભાઈ માફી માગે આખા સમાજની, અને જેનો 20 વર્ષનો એકનો એક દીકરો યાર કંધોતર વયો ગયો, એના પરિવાર માટે આપણી કાંઈ જવાબદારી છે કે નહીં. કાલ કોણ તમારી રેલી બહાર છે, કાલ કોણ તમારા ભેગું આવશે, એને ઘેરે જઈને તો જાઓ નરિયાવાળા મકાનમાં રહી છે. હું એમ કહું છું કે એને 10 લાખ જયરાજથી આપે, જયરાજથીને હું કચે છે. અને રાજુ સમાજનો દીકરો હોય, સમાજ પ્રત્યે લાગણી હોય છે, એને હાલે કહેવું જોઈએ કે આને મદદ કરો, મારે તમારો 1 રૂપિયો નથી જોતો. કરવી જોઈએ કે નહીં. એક દીકરો આવ્યો છે આપણી રેલીમાં એક્સિડન્ટ થયું છે, મરી ગયો છે, અને આપણે એને મદદ નહીં કરીએ. કોઈ સમાજના દીકરાને નહીં મોકલે હો ભાઈ. બાપુ કહે દીકરાને વોલન્ટિયર વાળીને ઘેરે બે ભાઈ જવું નથી, સમાજને જે કરવું એ ભલે કરે. આજે જે આપણી તાકાત છે ને એ આ નવલો અહીંયા યુવાનો લીધે છે. તમે હું હવે થાકી ગયા છીએ, હવે દોડી નથી આગવાના. એટલા હું 100 કિલોમીટર બાઇક માં નાખી શકું છું. 200 કિલોમીટર જવું હોય ને તો મારે કોકનું 4 વ્હીલ માગવું પડે છે કે ભાઈ 4 વ્હીલ આપો તો મારે જવું છે. હમણાં દ્વારકા અને પોરબંદરને જવું હતું તો આ સરપંચને કેવું પડ્યું ખોખડાવાળાને કે ભાઈ મુકેશ તારી ગાડી મને દે બેદી, મારે આમ જવું છે બધી. તો કહેવાનો મતલબ એ છે
કે આપણે કાર્યકર્તાના માવતર છીએ, આપણે કાર્યકર્તાના મા બાપ છીએ. કોઈનો કંઠોતર સમાજના કામમાં ખોવાઈ ગયું હોય અને એના પ્રત્યે જો આપણે સંવેદના ન જન્મે તો આપણે સામાજિક કાર્યકરને લાયક નથી. આ વાસ્તવિકતા છે. તો મારી એ માગણી છે અને એ માગણી મારી ખોટી હોય તો હું બેસી જવા તૈયાર છું અત્યારે જ કે દેવદાસભાઈ તમે ખોટા છો, બેસી જાવ. એ પરિવારને આપણે મદદ કરવાની જરૂર નથી કે જયરાજસિંહની માફીની જરૂર નથી. કાંઈ નહીં નથી જોતી માફી. હાલો ઓલા પરિવારને તો મદદ કરો યાર, એમાં હું ખોટું મેં તમને કીધું. એટલે અમે આવેદન આપ્યું જુનાગઢમાં, સ્પેશિયલ પીપીની માગણી કરી. બરોબર. અને હજી આપણે એમાં જે કરવું પડશે એ બધું કરીશું. આ એક વાત. બીજી વાત એ આ જોન્ટીભાઈ વાળી વાત આવી. આજે હું બધી સ્પષ્ટતા કરીશ. જોન્ટીભાઈના મિસિસ છે, એનું નામ હું નહીં કહું. જાનમેર ગામ છે, અહીંથી 10-12 કિલોમીટર થાય. જાનમેર ગામમાં જનરલ સીટ ઉપર પટેલને હરાવીને સરપંચ બન્યા છે. 12 સભ્યોનું પંચાયત છે. 12 સભ્યોમાંથી 9 સભ્યો દલિત છે. પટેલનો આખો વોર્ડ હોય ને, પટેલના વોર્ડમાં પટેલની સામે દલિત સભ્ય લડતો હોય, પટેલના સભ્યને 2 મત મળે અને દલિતનો સભ્ય 170 મત લઈ જાય. આ જાનમેર ગામ, આ ગઈ ચૂંટણીનું રિઝલ્ટ કહું. એમના મિસિસ આજે અહીંયા સરપંચ તરીકે ચાલુ છે અને જિલ્લાની બેસ્ટ પંચાયતનો એવોર્ડ એને એ પંચાયતને મળ્યો છે. એ બેનનું કામ એટલું સરસ છે કે જિલ્લાની બેસ્ટ પંચાયતનો એવોર્ડ એને મળ્યો છે. એ ને યોગેશભાઈ બે મિત્રો છે. રાતે 12 વાગે બે ભેગા હોય. હવે એની મિસિસને કોઈ તમે જાહેરમાંથી એમ કહો કે એની મિસિસને હું યારે સંબંધ છે, તમે કોઈની મા બેન દીકરીની ઇજ્જત ઉછાળો ને ભાઈ, તો હાથ વાગે થાય, 70 વાર થાય, હાથ વાર નહીં 70 વાર થાય. અને હું કામ એને કહેવા જાઉં, મારો મિત્ર છે, હું આગળ કરી દઉં તો બંધ થઈ જાય. પણ હું જોઉં છું કે મારી બેન છે, મારી દીકરી છે, એની ઇજ્જત જાહેરમાં ઉછાળી છે. તમે યાર, તમને માઇક મળી જાય એટલે તમે રાણા હંગા થઈ જાઓ. તમે ગમે એના પરિવાર વિશે, ગમે એના કેરેક્ટર વિશે ગમે એમ બોલવાનું. એ બોલ્યા અને એફઆઈઆર દાખલ થઈ. મેં કીધું હતું કે તમે બોલજો ભાઈ, પેશન્ટના કાર્યક્રમમાં જવાનું મેં કીધું હતું. મેં લખીને આપ્યું હતું એને કે ભાઈ તમે આ બેનના ચરિત્ર વિશે આવું બોલજો. એ બેનના ચરિત્ર વિશે બોલ્યા તો એ બેને ફરિયાદ કરી. કોઈના વિશે બોલો તો ફરિયાદ થાય, એમાં ક્યાં દેવદાનભાઈ એવા. ત્રીજી વાત, આ ભાઈ છે અશોક સોલંકી, એડવોકેટ. 24 વર્ષથી પ્રેક્ટિસ કરે છે જુનાગઢ કોર્ટમાં અને એના પરિવારનો જ છે. જે આપણે રાજુભાઈ કરીએ છીએ ને, રાજુભાઈનો કાકો થાય છે. આ ભાઈ રાજુ આનો ભત્રીજો છે. આ ભાઈ એને કોર્ટ કમ્પાઉન્ડમાં મળ્યા. આ ભાઈ ને એના ભેગા એક મનસુખભાઈ વાઘેલા, અમારા ભેસાણનું હળમતિયા ગામ છે ને, ત્યાંના મનસુખભાઈ વાઘેલા 2 જ હતા. મનસુખભાઈની હાજરીમાં આને ધમકી આપી કે તારા હું ટાટિયા છટકાવી દઈ. આને ધમકી આપી. એણે મને ફોન કર્યો, મને કે ભાઈ મને ધમકી આપી, મારે શું કરવાનું? મેં કે ભાઈ તને ઠીક લાગે એમ કાંઈ? તને ધમકી આપી તારો પ્રશ્ન છે, મારો પ્રશ્ન થોડો છે. મારે મને કે એફઆઈઆર કરવી, તો મેં તું જા એફઆઈઆર કરી. એ ભાઈ બી ડિવિઝનમાં ગયા, બી ડિવિઝન એની ફરિયાદ લઈ લીધી. તમે ક્યાંય આ હું બેઠો ને આગળ બીડી મેકમાં હું કહું કે બીડી હું તમારા ટાટિયા ભાંગી નાખે તો બીડી એફઆઈઆર મારી ઉપર કરાવે. એમાં ખોટી વાત ક્યાં છે? હમણાં ડીડીભાઈને કાર્યક્રમમાં હતા કાલે જ પરમદી, અને ડીડીભાઈને એક ભાઈએ કીધું કે હું ખોદા મારી દઈ, તો ડીડીભાઈ એફઆઈઆર કરાવી. તમે કોઈને ધમકી આપો તો એફઆઈઆર થાય, એમાં ક્યાં ખોટી વાત છે? તમારો વારો આવશે દિનેશભાઈ. તમે કોઈને ધમકી આપો તો એફઆઈઆર થાય, એમાં ક્યાં દેવદાનભાઈ એવા? એટલે બધી વસ્તુમાં એક જ મને કાંઈ ખબર નથી પડતી. તમે એમ માનો છો કે રાજુભાઈને કાંઈ ખબર નથી પડતી? રાજુભાઈનું અપહરણ કરીને હું રીબડા લઈ ગયો હતો, કાનપટ્ટી ઉપર ગન રાખી હતી કે તું મારી ગાડીમાં બેસી જા ને હું તને શૂટ કરી દે. એની ઈચ્છાથી આવ્યો, લડાઈ લડવી હતી એટલે આવ્યો. લડાઈ અનુરુચિએ સ્પષ્ટ કીધું હતું કે ભાઈ તમે લડાઈ લડવા માંગતા હો તો હું તમને મદદ કરવા માગું છું, કારણ કે તમારો દુશ્મન છે એ મારો દુશ્મન છે. તો કે હા મારે રેલી કરવી છે ને રેલીમાં નિખિલને 40 ખોટા કીધા. લગભગ 100 જેટલા બાઇક હતા. જુનાગઢથી અમે નીકળ્યા ને, બાકી જુનાગઢ મારું એવું છે ને કે દેવદાનભાઈ એક રાઈડ નાખે ને જુનાગઢમાં એટલે 5000 બાઇક એમએમ આવી જાય. હજારો કાર્યક્રમ કર્યા જુનાગઢમાં અને આજે કરું છું. જુનાગઢમાં દેવદાનભાઈ રાઈડ નાખે ને એટલે 5000 બાઇક ભેગા કરવા એટલે ગોઠણે ખંજોરવા બરોબર છે દેવદાનભાઈ માટે. એક તાલુકાના એક ગામના કાર્યકર્તા પર્સનલી ઓળખે છે. 1013 ગામ છે, એક ગામ બાકી નથી, બધા ગામ ખૂંદી વળ્યો છું. અને ગમે એ ગામનો પ્રશ્ન હોય રાતે 12 વાગે છે ને, મારી પાસે ઘાસલેટી મોટરસાઇકલ છે ને એની કીક લાગે ભાઈ, અને હું રાતે 12 વાગે જાઉં છું. આજે જાઉં છું ભાઈ જેની ગમે એ કન્ડિશન હોય તો જાઉં છું. અને કોઈ 500 રૂપિયાનું મારો આખા જિલ્લાને ચેલેન્જ છે કે એક જિલ્લાનો એક કાર્યકર્તા એવો કાઢો. આ ભાઈ આ કહેવાતા 2 તમારા કેરેક્ટરો સિવાયના કે એમ કે દેવદાનભાઈ મારી પાસે 1 રૂપિયો લીધો.
મને રૂપિયા દેવાવાળા આ રહ્યા, આ બધા મારા મિત્રો મને પૈસા આપે. આને ગમે એની પાસે માગું ને કોઈ મને ના ન પાડે. મારે ગમે તે પૈસાની જરૂર હોય ને આ બધા મારી બેંકો છે. આ જોન્ટીભાઈ હોય કે આ યોગેશભાઈ હોય કે આ ભાઈ હોય, મારી દીકરીના લગ્ન હતા ને આ મને બધાય 3 લાખ રૂપિયા ઘેરાવીને આપી ગયા હતા. આ મારે ના કહેવું જોઈએ કે મારી દીકરીના લગ્ન કરવાના મારી કોઈ પૈસા નહોતા ને એ બધા મારા મિત્રો આપ્યા હતા. હવે તમારે કઈ સાંભળવું છે? જય ભીમ. મને જાજી ઘાલમેલ આવડતી નથી. જી કે હી સોખા શબ્દમાં કે, અને મીઠું બોલવાની મને આદત નથી. કડવો બોલું. આમાંથી રાજુભાઈ જેલમાં હતા, કોણ મળવા ગયું હતું? હાથ ઊંચો કરો. આ અમે 3 છીએ. હું તો 1.5 વર્ષ. એના કરશનભાઈ સાક્ષી છે. અને આપણા સમાજના મહાન શ્રી 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 યુટ્યુબર વસંતભાઈ ચાવડાશ્રી, જ્યારે વિડીયો વાયરલ કર્યો એમાં એમ કે રાજુભાઈના કહ્યા અનુસાર જે આગેવાનો મને મળવા આવ્યા હતા એના મતલબથી મળવા આવ્યા હતા. હવે ભાઈ આ નાચ બેઠી, હું દેશનો નિવૃત્ત સૈનિક નથી, કોઈ બુટલેગર નથી, કોઈ રોમિયો કે નથી કઈ ઉથમાં કામ કરવા વાળો. હું મળવા ગયો તો હું મતલબથી મળવા ગયો તો કારણ કે મારા સમાજનો પ્રમુખ જેલમાં છે. આ વેદનાથી મળવા ગયો તો. અને જય ગોંડલની રેલી સાહેબ જાતી હતી ને તે દિવસે હું વડોદરાની SSC હોસ્પિટલમાં દાખલ હતો દેવદાનભાઈ. અને જ્યારે રેલી જાતી હતી ને ત્યારે મારા મનમાં એક નામ આવ્યું કે વાહ મારું જુનાગઢ. ફિલ્મ રજૂ કર્યું જુનાગઢનો જવાબ મર્દ. પણ થોડાક દી થયા તા નવું ફિલ્મ રિલીઝ થયું, મારું સ્વાભિમાન વેસાણું ગોંડલને કાંગરે અને ગોંડલનો ગરાસ્યો. એટલે ભાઈ આ બેઠક સિંચન શિબિર આપણે તો આમાં ચિંતન કરવાનું છે. કોક જય ભીમ બોલે એટલે ઓલી ગદબ વાહાજી બકરીયું આલ્યું જાય ને પણ હાલી નીકળીએ. અને આમાં વાઘ આવ્યો જેથી હાસો વાઘ આવે ને તેથી કોઈ નીકળતું નથી. બાકી હું એક સમાધાન કરવા વાળો જીવ. દેવદાનભાઈને ખબર છે, ડીડીભાઈને ખબર છે, અને મારા તાલુકાના બધા આગેવાનોને ખબર છે. અને મારા તાલુકામાં તો એટ્રોસિટી થવા જ નથી દેતો. જેને અન્યાય કર્યો એને પોલીસ સ્ટેશનની સામે દેવદાનભાઈને ફોન કરીને, જયેશને ફોન કરીને પોલીસ સ્ટેશનમાં જઈને 2 ભાઠા મરવી. અને જેને માર્યો એને કહીએ કે માર હાડાને 2 તને 2 માર્યા હતા ધપાડ તો કે આ તો તું 4 માર. અને જો કેસ કરવો હોય તો પછી સમાધાન નહીં થાય. એટ્રોસિટી એક્ટ આ એક આપણે કવચ આપવામાં આવ્યું. આ એટ્રોસિટી એક્ટ શા માટે લાવવામાં આવ્યો? ફૂલનદેવી નામની એક બહુજન મહિલા ઉપર આ 25 હરામી દરબારોએ બળાત્કાર કર્યો. અને એ બિચારી બધે ન્યાય માંગવા ફરતી હતી કે મને ન્યાય આપો. જ્યારે આ મનુવાદી ન્યાય ન આપ્યો ત્યારે અહીંયા બંદૂક ઉઠાવી અને ઓલા જે હતા ને ઠાકુર, જે પોતાની જાતને ઠાકુર કહેતા હતા, એક લાઈનમાં ઉભા રાખીને 25 ને ગોળીએ વીંધાતા. અને ત્યારે એ સરકારને ખબર પડી ગઈ કે આ સમાજ હવે જાગી ગયો અને હથિયાર પણ ઉપાડી શકે છે. એટલે આને શાંત કરવા માટે કોઈ ના કોઈ કાયદો લાવવો પડશે. અને જ્યારે આવા એટ્રોસિટીના કેસ છે ને ભાઈ, ગુજરાતનું કોઈ ગામ ખાલી નહીં હોય જ્યાં નહીં થતા હોય. અને આપણા ઉપર
અત્યાચાર કરવા ઓબીસી સમાજ જ આવશે. આપણે જ્યાં સુધી બધા એક નહીં થાય ત્યાં સુધી સત્તા આપણા હાથમાં આવે નહીં. બાકી હિમાલય પર્વત ઉપર જ્યારે ચડે ને કોઈ દેશના યાત્રિકો, એટલે ત્યાં જઈને એ દેશનો ઝંડો ગાડી આવે, ત્યાં રહેતા નથી. એવી કહાની કરી અને હું મારી વાત પૂરી કરી. દેવદાનભાઈ એકવાર હિયારીઓ જંગલમાંથી ગામમાં ઘરી ગયો અને વાહે ત્યાં કૂતર્યા. હવે એ ગલીઓમાં રસ્તો ભૂલી ગયો અને ધોબીવાળો હતો એના કુંડમાં પડ્યો. કુંડમાં પડ્યો એટલે ભાઈ બીલુ કલરના રંગે રંગાઈ ગયો. એટલે એને જોઈને બધા જનાવર સેટા સેટા ભાગે. એટલે આ કઈ જાતનું જનાવર, આ બીલુ કલરનું? એટલે હિયારીઓ થોડોક બુદ્ધિશાળી હતો કે મારો બેટો મોકાનો ફાયદો ઉઠાવવાની જરૂર છે. એટલે તમને કે ખબર નથી, મને ભગવાન મેં રોકડીઓ કરીને મોકલ્યો. અહીં જે રેલો બતાવ્યો હતો ને એનું કારણ એ છે. હવે આપણે આગળના વક્તાને સાંભળીએ. હમણાં થોડા સમય પહેલા મારે ડીડી સોલંકીને એક વિવાદ થયો હતો. આરએસએસની એક પાક છે આપણા સમાજની, એ પાકે એના વખાણ કર્યા, મારાથી બોલાઈ ગયું. ત્યાર પછી એક વિવાદ થયો હતો ને એક ભાઈએ લીડીભાઈને ફોન કર્યો કે નિખિલ તો આવો છે, નિખિલ તો એવો છે. હવે એ ભાઈની સ્પષ્ટતા કરું. એ ભાઈ છે રાજુભાઈ સોલંકીનો ભત્રીજો, અને મધુરમમાં એક બુદ્ધ વિહારનું લગભગ 17-18માં આપણે 17-18માં એક લોકાર્પણ કરવામાં આવ્યું. આ બુદ્ધ વિહારની જગ્યા છે બહુ મોટી, અત્યારે એ 4 કરોડની આજુબાજુની જગ્યા છે. ત્યાં એક મંદિર હતું, અન્નપૂર્ણામાનું મંદિર. એમ ત્યાં કહેવાતું કે એ વિસ્તારમાં જવું હોય તો અન્નપૂર્ણામાના મંદિરનું નામ દો, એટલે ત્યાં આપણા જે ભાઈઓ રહેતા હોય એ મળી જાય. હવે ત્યાં ખબર પડી, 2-3 વડીલોએ કીધું કે અહીંયા લોકો આવ્યા હતા ને, આ જે જમીન છે સરકારી, એ જમીન ઉપર એ ગૌશાળા બનાવવાનું કહે છે. હવે આ બાજુની સોસાયટી આપણી અનુસૂચિત જાતિની, આ બાજુ આપણી સોસાયટી. એમાં મારી પાસે વાત આવી એટલે મેં બધા વડીલોને થોડુંક તાકાતથી બોલો, બધા આંબેડકરવાદી જો ભેગા થયા હોય સમાજના. જય ભીમ, જય ભીમ, જય ભીમ. આ જે જય ભીમનો નારો છે, આ ફક્ત નારો નથી, આપણી શક્તિ છે, તાકાત છે. કે જ્યાં આપણી પર અત્યાચાર થતો હોય, ગામડે જિલ્લે તાલુકે શહેરમાં જ્યાં પણ અનુસૂચિત જાતિના લોકો બહુ ઓછી સંખ્યામાં રહેતા હોય ત્યાં જ અત્યાચાર થાય છે. જ્યાં બહુ સંખ્યામાં રહેતા ત્યાં અત્યાચાર નથી થતા. એટલે બાબા સાહેબે કીધું ભાઈ સંગઠિત રહ્યો. પણ જ્યારે આપણી પર અત્યાચાર થાય છે ત્યારે આપણે તાકાતથી જય ભીમ બોલી છે. કોઈ દિવસ જય ભીમ ન બોલતો હોય, જ્યારે સમાજની ચિંતા ન થતી હોય. આજે જ મને ગાડીમાં હતો, અમદાવાદથી એક મિત્રનો ફોન આવ્યો, અહીંથી રાજકોટથી કોઈ નંબર આપ્યા હશે કે અહીંયા હું વિસ્તારમાં રહું છું, ત્યાં બીજા એક સમાજના લોકો મને બહુ હેરાન કરે છે, ફરિયાદ દાખલ કરો. તો કે ફરિયાદ દાખલ કરી નાખી. તો શું થયું? તો કે છોડી દીધા. શું થયું હતું? તો કે સામાન્ય ગાળાગાળી થઈ હતી. મારે 7 વર્ષની નીચેની સજામાં ગુજરાત પોલીસ બરાબર ટેબલ જામીન આપી દે છે, નોટિસ આપીને છોડી દે છે. તો કે આ તો કાયદો નબળો થઈ ગયો. મેં તમને અત્યારે યાદ આવ્યું? તમારી પર અત્યાચાર થાય છે એટલે તમને કાયદો નબળો દેખાય છે, અને જેલમાં નાખી દો, 2-5 મહિના સુધી રાખો. આવો આ 2 વર્ષથી થાય છે ત્યારે તમને યાદ ન આવ્યું? આ વસ્તુ એક છે. જ્યારે આ સમાજ ઉપર અત્યાચાર થાય છે ને, બાબા સાહેબ યાદ આવે, કાયદો યાદ આવે, એટ્રોસિટી યાદ આવે, સંવિધાન યાદ આવે, મહાપુરુષો યાદ આવી જાય છે. એટલે ભાઠા પડવા જ જોઈએ. પડશે ને તો જ એના વિચારધારા સમજાશે. હું તો કહું બધાને નોકરિયાત લોકોને પકડીને મારો તો જ એને ખબર પડશે. આવડા બધા નોકરિયાત લોકો સમાજને જે સારા છે, 2-5%, 10% જે કાંઈ હોય, સમાજની વચ્ચે આવે છે, યોગદાન આપે છે. પણ જે નથી આપતા, બરાબર, જે ટીલા માંડીને ફરે છે, બરાબર, ગમે તે ટીલા માંડીને બેસી જાય છે, બરાબર, અનામતમાં પ્લોટ મળ્યો હોય, અનામતમાં સહાય મળી હોય,
બરાબર સંવિધાનની બદૌલત આજે સાંથળીમાં જમીન મળી હોય, નોકરી મળી હોય, શિક્ષણ મળ્યું હોય, બધું બાબા સાહેબની દેન છે, બીજાની અગરબત્તીઓ કરતા હોય છે. હા, આપણે કોઈના ધર્મના કોઈના વિરોધી નથી, પણ તમને જેને આપ્યું છે તમે એને ભૂલી જાઓ છો. અમારા આવા શબ્દ બોલાય ને કે આપણી દીકરી બેન દીકરી ઉપર લાગે, પણ તમે કોના પેટના છો તમારે વિચારવું જોઈએ. હું પણ એક મનુવાદી હતો. હું એક આ ભાઈ ઓલા ટીલું માટે હું 2 ટીલા માનતો, પણ જ્યારથી બાબા સાહેબને વાંચ્યા, રાજકોટની અંદર આવ્યો, ઘણા બધા કેડર લીધા, બીએસપીની મિટિંગોમાં ગયો, બામસભમાં ગયો, ઘણા બધા મિત્રો સાથે રહ્યો, તો મને સમજાણું કે હું કંઈક ખોટા રસ્તા ઉપર છું. સાચા રસ્તા ઉપર આવું બધું પાણી પધરાવી દીધું. મને કાંઈ નડતું નથી. તમને જેને નડે ને, મારી મોટરસાયકલ છે એની અંદર રસ્તા ઉપર જતો હતો, 4 રસ્તામાં કંઈક નારિયેલ હતું કાળા લુગડામાં. નારિયેલ કીધું ઘરે ચટણી બનાવી નાખો, અને કપડું મેં હજી બાઇક લૂસવા રાખ્યું છે. કોઈ કાંઈ નડતું ને નડે બધું મગજમાં. તમે જેવું વિચારશો, તથાગત બુદ્ધે એવું કીધું છે કે જૈસા હમ સોચેંગે એસા હમ બન જાएंगे. તો તમે જેવા વિચાર લાવો. હું મનુવાદી હતો, મેં બાબા સાહેબના વિચારોમાં આવ્યો તો આંબેડકરવાદી થઈ ગયો. કંઈક બીજા વિચાર આવશે, બીજો થઈ જાય. પછી તમારે વિચાર કંટ્રોલમાં કેવી રીતે રાખવા, શું બોલવું. આ માઇક છે, આમાં ભૂંડા બોલું તો ભૂંડા સંભળાય, પણ મારે શું બોલવું. એટલે મુદ્દાની વાત એ છે કે સમાજની અંદર ઘણા બધા પ્રશ્નો છે. એમાં દારૂનો પ્રશ્ન આવ્યો હતો, પણ મુખ્ય મુદ્દાની વાત છે કે આ ગોંડલની અંદર જે સંમેલન આપણે કર્યું એ તારીખ આપણે નક્કી કરી હતી. મેં બુધવાર રાખ્યો હતો. ભાઈ આજુબાજુ રાજકોટ જિલ્લાના બધા બુધવારની રજા હોય તો બહોળી સંખ્યામાં સમાજ ભેગો થાય, ને તો સોમવાર રાખવાના હતા. બરાબર. હા, પછી સ્થળ આપણે નક્કી કર્યું ભાઈ ઓલે કે કોલેજ રાખો એના ઘર પાસે. મેં ઘર પાસે આપણે હું ડાબલો દાટ્યો. અહીંયા રાખો બાબા સાહેબની પ્રતિમાએ, 4 ચોક પડે છે તો અહીંયા સમાજ ભેગો થાય, રાજકોટ ગોંડલ સિટીની વચ્ચોવચ. તો એ સ્થળ નક્કી કર્યું, ત્યાંથી વિડીયો બનાવવાનો. અહીંયા સંમેલન છે, રેલી છે. ઘોઘાવદર અમે ગયા ત્યારે કીધું ભાઈ બોલવામાં તમે થોડુંક ધ્યાન રાખજો. કદાચ તમને અમુક બાબતનો અનુભવ ન હોય, તમે આ રેલી પછી, સંમેલન પછી તમે કદાચ સૌરાષ્ટ્રના મોટા નેતા થઈ જાઓ, તો તમારા શબ્દોમાં થોડો કંટ્રોલ કરજો. પછી આપણે કેવા શબ્દ બોલ્યા બધા જાણીએ છીએ. ત્યારે મારે દેવદાનભાઈને જ્યારે ન્યાય જાહેરમાં સ્ટેજ ઉપર બોલ્યા હતા, ઘણી જ્યારે તુકારો બોલાવતા, ભાઈ સ્વાભિમાનની લડાઈ છે. હું આજે પણ કહું છું, આ નિખિલભાઈ યારે જે ત્યારે અમારે ટેલિફોનિક ચર્ચા થઈ હતી, આ બાબતે જ થઈ હતી. તુકારો હું કોઈને આપતો નથી ને કોઈને લેતો નથી. સ્વાભિમાનની લડાઈ પૈસાની થોડી છે. ચલો હું ગમે પાર્ટીના કેસ પહેરીને નીકળી જવા, નીલો ઝંડો શું કામ પહેર્યો છે? બરાબર, આ કપન જ છે, આની યાર જ મરી જવાનું છે આપણે. આવું કરવું જ નથી. બાકી રાજકોટની અંદર નટવર નગર સોસાયટીની અંદર જ્યારે ભરવાડ સમાજના મકાન ડિમોલેશન થતા, રાતે આવ્યા હતા, સવારે ડિમોલેશન રોકાયું હતું, અને કમિશનર કહે છે કે ભાઈ આ સરકારી જમીન. એટલે સરકારની વ્યાખ્યા હું, કમિશનર સરકાર છે, પ્રધાનમંત્રી સરકાર છે, મુખ્યમંત્રી, કોર્પોરેટર, સરકારની વ્યાખ્યા છે આ દેશની જે પબ્લિક છે ને, બરોબર, એ સરકાર છે, અને એના ટેક્સના પૈસે તમે બધા વહીવટ કરો. તમે નોકરિયાત છો, નોકર છો, સેવક છો. યોજનામાં પરાણે જતું હતું, એને મને 10 લાખની ઓફર કરી. 2 સમાજના લોકો આવ્યા મારી પાસે, 10 લાખ એવી ફ્લેટ આપી. તમને શું જોઈ? મારે જોતું નથી. મારે ક્યાં સમાજના હતા? પૈસા ન લઈ લઉં. એટલે પૈસાનું કાંઈ છે જ નહીં. ઘણા બધા સમાધાનના ઘણી બધી જગ્યા ઉપર ઘણું બધું બોલે છે, પણ આપણે ક્યાંય જતા નથી. પણ મુખ્ય વાત આ છે, કોઈ દિવસ આ એટ્રોસિટીમાં ભવિષ્યમાં 2026ની અંદર ક્યાં પણ જ્યાં તમે ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં જ્યાં કમેન્ટ વાંચો, પૈસા આટું એટ્રોસિટી કરે છે, આ જ કમેન્ટ આવે છે, પૈસા આટું કરે છે, અહીંયા આમ કરી નાખ્યું, તેમ કરે, ખોટી એટ્રોસિટી થાય છે. ઓલા લોકોને મોકો જોઈએ છે, તમે મોકો આપો છો. આ સૌથી મોટો મોકો આપ્યો. આ માન સન્માન સ્વાભિમાનની લડાઈ છે. તો આની અંદર આપણે કોઈ દિવસ આ રાજુ સોલંકીનું જે થવું હોય થાય, માફી માંગે. મેં એને ટેલિફોનિક 1-2 દિવસ પહેલાં ચર્ચા, ભાઈ તમે માફી માંગી લ્યો એટલે કાર્યક્રમ પૂરો થાય. પણ ભવિષ્યની અંદર ક્યારે પણ એટ્રોસિટીમાં સમાધાન ન થાય તો એ આપણા બધા જે લોકો અહીં ભેગા થયા છે અને જે લોકો નથી આવ્યા, બરાબર, રાજકોટની અંદર વિચાર છે આપણો એટ્રોસિટી બાબતે, અને જ્યાં હોય ને બાબા સાહેબના સ્ટેચ્યુ મૂકી દઈશ. આપણી જગ્યા હોય, આપણા ગામની અંદર સમાજ નક્કી કરે, કોઈ વ્યક્તિ નહીં, સમાજ નક્કી કરે, સમાજના હિતમાં હોય, અને સ્ટેચ્યુ મૂકે તો સમાજની ભેગો છે. કોઈ વ્યક્તિગત સ્વાર્થ માટે દારૂ વેચવા માટે સ્ટેચ્યુ મૂકે, બૌદ્ધ વિહાર બનાવે, તો એની સાથે આપણે નથી. આ નક્કી કરવું પડશે. રાજકોટની અંદર હું કોઈને નામ નહીં આપું, સમાજ કહેશે તો નામે આપીશ. મને કોઈના બાપની બીક નથી લાગતી.
રાજકોટની અંદર એક વ્યક્તિ બાબા સાહેબના નામે બિલ્ડિંગ બનાવી અંદર ખુલ્લેઆમ દારૂ વેચે, ઇંગ્લિશ દારૂ. છાપાની અંદર આવે 2 મહિનાનું છાપું તમને કટિંગ બતાવું. મારો વિરોધ હાલે છે, હું બોલ્યો એટલે મારો વિરોધ કરે છે, મને ધમકીઓ આપે છે. 2 ફરિયાદ દાખલ કરી, 3જી દાખલ કરવાની તૈયારી છે. હમણાં કાલે પરમ દિવસે ફરિયાદ દાખલ થઈ, એનો સમાજ વચ્ચે ચોખવટ કરે તો આપણે વિડીયો મૂકીએ, બરાબર? કે વસ્તુ એવી હતી. રાજુભાઈએ મને એક ઓડિયો મોકલ્યો હતો. એમાં એવું છે કે આ 1.5 મિનિટનો છે, 1 મિનિટ ને 35 સેકન્ડનો. આ બંને ભાઈ વાત કરે છે એમાં કે ભાઈ તમે ત્યાં ગયા, ગણેશભાઈને લઈ ગયા, નહોતા લઈ જવા, ક્યાં છો તમે, આ ખોટું કર્યું, આ એકબીજાનું આવી ક્લિપ છે. તો એ ક્લિપ વિશે આપણે ચોખવટ ભાઈ નિખિલભાઈ ને જોન્ટીભાઈને કોઈની ચોખવટ કરી નાખે સાચું શું છે. મને તો વ્યક્તિગત કીધું છે, પણ સમાજને નથી ખબર. આ વિડીયોના માધ્યમથી અને આ માઇકના માધ્યમથી સમાજને ખબર પડે કે હકીકત શું છે. બીજું, હવે ભવિષ્યમાં બરાબર કે દુશ્મનનો દુશ્મન દોસ્ત હોય, પણ આ આપણી માન સન્માન સ્વાભિમાનની વાત કરતા હોય. તમારે દુશ્મનનો દુશ્મન દોસ્ત હોય, આપણી વ્યક્તિગત લડાઈ નથી. પણ જ્યારે પણ કોઈનું ફંડ લેવું પડે તો એ સમાજને જાણ કરો, અંદર ખાને ન કરો. કંઈ સમાજને જાણ કરો, પાછા આનું ફંડ લઈ આની પાસેથી વસ્તુ કરીશ. અંદર ખાને નહીં કે આપણે ખબર જ છે ઉપરથી લઈને નીચે સુધી બધા મનુવાદી બેઠા જ છે, તમારી એક ભૂલની રાહ જોઈને બેઠા છે, બરાબર? એટલે ભવિષ્યમાં આવી ભૂલ કોઈ ન થાય એની ખાસ ધ્યાન રાખો. અને રાજકોટની અંદર રાજકોટના સમાધારે મારી ચર્ચા અંદર ખાને ચાલી રહી છે. આપણે એટ્રોસિટીમાં સમાધાન ન થાય, ખોટા સ્ટેચ્યુનું બેડે બાબા સાહેબના નામે બિલ્ડિંગો બનાવીને અંદર દારૂ ન વેચે, પાછા સમાજને નડે, સમાજના લોકોને આગેવાનો ધમકી આપે, જવાને ડિસ્ટર્બ કરે, અને પોતે મારી પાસે કોઈને પુરાવો જોતા હોય ને પોતે માર ખાઈને 13 લાખ રૂપિયા લઈ લીધા છે. એ માર ખાવાના ધોકા ભાગી ગયા ને ત્યાં સુધી માર્યા છે. એ બીજાની પાસે શું અપેક્ષા આપણે રાખવી? હા, આ ભાઈને ખબર છે. રાતે અમને બોલાવ્યા ઘેરે, 12 વાગે ખડખડ હાલો બહાર નીકળો, હુમલો થયો. અમે ગયા 150 જણા. શું છે? તો કે કાયદેસર લડવું. આખી રાત પોલીસ સ્ટેશને અમે હેરાન થયા. સવારે 8 વાગ્યા સુધી તો 2-4 એક આપણા ધારાસભ્ય આવ્યા, 2-4 બીજા આગેવાનો આવ્યા, પટેલ સમાજના આગેવાનો આવ્યા. એ કે 2 દિવસનો ટાઈમ આવે, 2 દિવસ ને 3 દિવસનો ટાઈમ આપો. 2-4 પોલીસ મિત્રો આવ્યા. એ કે ભાઈ સમાધાન મેળવું. હું સમાધાન કરતો નથી, તમને એને મળાવી દઉં તમારી જે વાત. એ કે 2-5 લાખ લઈ 5 લાખ ને 10 લાખ હું આપું, બાબા સાહેબનું નામ આવવું જોઈએ. અને એ વ્યક્તિએ 15 લાખ રૂપિયા લીધા. ફરી પ્લોટ કોઈક બીજાનો હતો, 15 લાખ લઈને બરાબર 2 લાખ એ જેનો પ્લોટ હતો માજીનો 2 લાખ આપ્યા, 13 લાખ ખીચામાં. તો કે આ શેના? તો કે સમાજ નાખે. આ કયો સમાજ? 13 લાખ લઈ લીધા. અને આપણે એને કીધું કે આવો એક મેસેજ વાયરલ થાય છે કે ભાઈ સમાધાન થઈ ગયું, અને આવા લોકો વાત કરે છે. ગણેશ એનો જન્મદિવસ હતો, 27મો જન્મદિવસ હતો. અત્યાર સુધીમાં તો કોઈ દિવસ આ પ્રકારનો જન્મદિવસ ઉજવ્યો જ નહોતો. વિચારો, આ વખતે જન્મદિવસ રોજગારી માટેનો ઉજવ્યો. હકીકતથી તમે જુઓ, ગુજરાતની પોલીસના પગાર પણ સરકાર દઈ નથી શકતી, અને આ રોજગાર દે. એક સવાલ ઊભો થાય કે જે ખુદ 4 સંસ્થા, ગોંડલની યાર્ડ કહો, બેંક કહો, નાગરિક બેંક કહો, નગરપાલિકા, તાલુકા પંચાયત, આ 4 સંસ્થા પોતામાં રાખી છે. અને એમાં ક્યાંક ને ક્યાંક એના માનીતા લોકો દ્વારા ભ્રષ્ટાચાર આદરવામાં આવે છે. ટૂંક સમયમાં એ પણ અમે ખુલ્લો પાડવા જઈ રહ્યા છીએ. એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. રોજગારી મેળો કરી અને એક સંમેલન યોજી નાખ્યું. તમે વિડીયોમાં તમે જુઓ, રોજગારી મેળો વાળા કરતા બીજેપીની કોઈ પણ અપેક્ષિત વ્યક્તિઓ અને એના હોદ્દેદારો વધારે જોવા મળે. એટલે મિત્રો, રોજગારી મેળો નથી, આ એક સંમેલન છે. મિત્રો, એમાં રાજુભાઈ પણ ત્યાં પહોંચી ગયા હતા અને એને એવી જાહેરાત કરી કે 10 કરોડનો જે ઓડિયો જે ભાઈએ જાહેર કર્યો છે એ તો 2-3 મહિના જૂનો છે. એને જ્યારે એવું બોલ્યા ને એ જ ટાઈમે મેં ફેસબુકમાં ત્યારે રાજુભાઈને વાત થઈ ને એ મેં સ્ક્રીનશોટ સબૂત સાથે રજૂ કર્યા છે. એટલે આપણે જ સબૂત રજૂ કરવાના. આ લોકો જ્યારે પોતાનો ખોટો બચાવ રજૂ કરે આપણે સબૂત રજૂ કરવાના. પરંતુ આપણે આજે ચિંતન સભાની અંદર બધા ભેગા થયા છીએ તો એવું કંઈક નક્કી કરીએ કે એને જે ભૂલ કરી છે ને, કે એમ કે મેં સમાધાન કોઈ 1 રૂપિયો લીધો નથી ને એમ નામ કર્યું છે, તો એનો પુરાવો રજૂ કરે. બાકી જેની આંગળી નકુચામાં હલવાઈ ગયેલી છે
એને સમાધાન કરવા જુનાગઢ જવું જોઈએ. એની બદલીમાં રાજુભાઈ છે એને ગોંડલ આવવું પડ્યું. એટલે ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા થાય છે કે આમાં ક્યાંક ને ક્યાંક દાળમાં કાળું છે. અને એ તમને હું અત્યારથી જ કહી દઉં કે ગામની અંદર એક બુદ્ધિજીવી વ્યક્તિ ગયો એટલે કૂતરાઓ જોયા તો કોઈના કાન તૂટેલા હતા, કોઈના નાક તૂટેલા, કોઈના પૂંછડા તૂટેલા હતા. એટલે ચાની હોટલે ઊભા એ ભાઈએ કીધું કે તમારા ગામમાં કૂતરા કેમ આવા છે? એ કે તૂટેલા કાન, નાક, હોઠ ના બધું તૂટેલું. તો કાંઈ નહીં કે અમારા ગામમાં એક સરપંચ બુદ્ધિશાળી છે ને, રોજ રાતે આ અમુક કૂતરાઓને ભેગા કરી અને એક બટકું નાખી દે છે અને કૂતરા બટકું ખાવા હાટું એકબીજાને તોડી નાખે છે. એટલે જે આ 2-4 કૂતરાઓ જે ગોંડલ ઘટનાની અંદર બેહી ગયા છે, ટૂંક સમયમાં જ હું જાહેર કરું છું, કારણ કે મને ખબર છે કે આ કૂતરા કઈ પ્રકારના, મેં એનાલિસિસ એના પર કરી લીધું. એ બટકું ખાવા માટે એકબીજાના કાન, નાક ને પૂંછડા તોડી નાખશે, જોજો. અને એવું જાહેર તમને કરશે, જો અંદર ખુદ જ જાહેર કરશે આટલા લીધા એમ. માટે મિત્રો, આપણે આજની આ ચિંતન શિબિરની અંદર 2 જ મુદ્દાના કાર્યક્રમ કરવાના છે કે આ બનાવ બન્યો છે એ હવે પછી ન બને એના માટે શું કરવું જોઈએ, અને જે બનાવ બની ગયો છે એમાં આને છોડી દો સાઈડમાં, ઓને છોડી દો. પરંતુ એ કેસની અંદર હવે આપણે લીગલી રીતે, કાયદાકીય રીતે કેવી રીતે એમને સજા આપી શકીએ કે જેથી એક મેસેજ જાય કે એટ્રોસિટી કર્યા પછી સમાધાન ન કરાય. કારણ કે ખોટી એટ્રોસિટી સાબિત થાય તો ફરિયાદી ઉપર એક્શન લેવાય અને જે આરોપી છે એ સાબિત થાય એને એટલે એમને પણ સજા થાય. એટલે એ દિશામાં આપણે મંથન કરવાનું છે કે મારી ઉપર ખોટી ફરિયાદો થઈ, ઉચ્છી ટોક થઈ અને મારો પરિવાર હેરાન થઈ ગયો અને ક્યાંક ને ક્યાંક સમાજના અમુક બની બેઠેલા આગેવાનોએ કર્યું, આવું એક આક્ષેપ કરે છે. પણ હું એવું કહું છું, કોઈના કહેવાથી કઈ ફરિયાદ થાય, બાપુજીનો રાજ હાલે છે એટલે એ ખોટી વાત છે. બીજું કે જ્યારે રેલી લઈને ગોંડલ આવવાના હતા ને, તો તમને ખ્યાલ હોય તો એના આગલી રાતે તેની પર 307 બાજી દાખલ થઈ હતી. કોઈ ડોક્ટર કોઈ મુસ્લિમ સમાજના હતા, એમના હાથમાં ગયેલા. પહેલેથી ફરિયાદો કરવાની અને ફરિયાદો થવાની ટેવવાળા પહેલેથી છે અને હાવ નિઠલ્લો વ્યક્તિ છે. એટલે આને ખુલ્લો પાડી અને આના એક નિર્ણય કરો કે આના પરિવાર સાથે આનો એટલો બહિષ્કાર કરો કે એને ખબર પડી છે કે સમાજ સિવાય કાંઈ નથી, કે આની એને કોઈ જાતના વ્યવહાર રાખવા નહીં, એવું સમાજે નક્કી કરવું પડશે. ત્યારે જ આવા લોકોને ખબર પડશે. નામ આવે છે, અમને કાંઈ કોઈથી બીક નથી અને અમને કાંઈ ફેર નથી પડતો. બીજું કે અમારો કોઈ દુશ્મન નથી, અમે કોઈના દુશ્મન નથી, પણ સમાજના જે દુશ્મનો છે એ અમારા દુશ્મન છે. પછી ભલે જે સમાજનો હોય કે બીજા કોઈ પણ સમાજનો હોય, પણ જે સમાજનો દુશ્મન છે એ અમારા દુશ્મન છે. અમે સમાજ માટે કામ કરવા માટે નીકળ્યા છે, અમને કોઈ રોકી નહીં શકે. ગણેશ ગોંડલ હોય કે રાજુ સોલંકી હોય, અમે કોઈના બાપથી બીતા નથી. આ જયરાજ અને ગણેશ કદાચ ગોંડલમાં દબાવતા હશે, પણ એક વખત ધોરાજીની તાકાત જોઈ લે. ધોરાજીની દલિત સમાજ શું છે, કારણ કે આ દલિત સમાજની એકતા છે. જો આવી જ રીતે આમ પૂરા ગુજરાતની અંદર આપણે એક થઈને રહેવું ને, તો કોઈના બાપની દેન નથી કે આપણા સમાજ ઉપર કોઈ આંગળી ચીંધે. બીજું કે એટ્રોસિટી એક્ટ દિવસે ને દિવસે નબળી પડતી જાય છે. આપણે આ ચિંતાનો વિષય છે ને આજની આ ચિંતન છે આપણી, તો એટ્રોસિટી એક્ટ નબળી પાડવામાં જો કોઈનો હાથ હોય તો એ આપણો છે. આપણે ખુદ જ એટ્રોસિટી એક્ટ નબળી પાડી છે, કારણ કે 99% કિસ્સાઓ છે ને ખરેખર સાચા જ બને છે. જેટલા કેસ દાખલ થાય છે સાચા કેસ થાય છે, કારણ કે જ્યારે અમે પોલીસ સ્ટેશન જાય છે ને એટ્રોસિટી એક્ટમાં ગુનો દાખલ કરવા માટે, ત્યારે અમને ખબર છે કે કેટલી મહેનત પછી એટ્રોસિટી એક્ટનો ગુનો દાખલ થાય છે. આ મહેનત કરવી પડે છે, ઉજાગરા કરવા પડે છે, દોડવું પડે છે, કેટલા છેડા મારવા પડે છે, કેટલા પ્રેશર આપવા પડે છે આગેવાનોને, ત્યારે ગુનો દાખલ થાય છે. એમનેમાં ગુનો દાખલ નથી થતો. પણ જ્યારે આ ગુનો દાખલ કરાવવા માટે આગેવાનો મહેનત કરે છે, આ મહેનત કર્યા પછી સમાજના જે લોકો છે એ સમાધાન કરે છે. સમાધાન પાછળ ક્યાંક ને ક્યાંક પોતાની મજબૂરી હોય છે, ક્યાંક ને ક્યાંક પોતાની લાલચ હોય છે. આ લાલચ અને મજબૂરીના કારણે જે સમાધાન થાય છે ને ન થવા જોઈએ, કારણ કે આપણી લાલચ અને આપણી મજબૂરી જેના કારણે સમાજનું જે રક્ષણ છે, સમાજની ઢાલ છે એ હટે છે.
જો મજબૂરી હોય, આપણને એમ લાગે કે આપણે આની અમે લડી શકવાના નથી, તો ખરેખર ગુનો દાખલ ન કરાય, શરણાગતિ પહેલા સ્વીકારી લેવાય. ગુનો દાખલ કરો ને પછી શરણાગતિ સ્વીકારો, એનો મતલબ શું? એનો મતલબ કે તમે સમાજના દુશ્મન છો, તમે સમાજના રક્ષણના દુશ્મન છો. જે સમાજ ઉપર ગુના દાખલ થાય છે એ સમાજ તમને ખોટા કહે છે, કારણ કે તમે ખરેખર ખોટા નથી, પણ તમારી મજબૂરીના કારણે તમે સમાધાન કર્યા છે, તમારી લાલચના કારણે સમાધાન કર્યા છે. આ બાબતનો એક મારો સુઝાવ એવો છે કે જે એટ્રોસિટી એક્ટના ફરિયાદ દાખલ થવામાં જે મહેનત કરવી પડે છે ને, સરકારને આમ કાયદાની અંદર એટલો સુધારો લઈ આવીને મહેનત ન કરવી પડે ને, તાત્કાલિક જે જોગવાઈ મુજબ કોઈ પણ પૂછપરછ વગર ગુનો દાખલ કરવાનો જે કાયદાની અંદર ઉલ્લેખ છે ને, એ રીતે ગુનો દાખલ થવો છે. પણ આમાં ફેરફાર એવો કરવાનો છે કે ગુનો દાખલ થયા પછી જે ફરિયાદી છે એના ઘરને પ્રોટેક્શન મળવું જોઈએ, લોકોને પ્રોટેક્શન મળતું નથી. આ ખરેખર કાયદામાં જોગવાઈ છે, પણ સરકારની ક્યાંક આપણા તરફ ઉદાસીનતા હોય, જેના કારણે આપણને પ્રોટેક્શન નથી મળતું. બીજું કે આ કાયદામાં ફેરફાર એટલો લઈ આવે કે આ કાયદાની અંદર જો કોઈ ફરિયાદ કરનાર સમાધાન કરે તો એ સમાધાન કરનાર વ્યક્તિ પાસે જે કઈ સહાય આપી છે પાછી લે. એ ઉપરાંત સરકારને જેટલો ખર્ચો થાય છે આ કેસ દાખલ થયા પછીની તપાસ માટે, એના માટે વાહનો દોડાવવા, એના માટે એના કર્મચારીઓને દોડાવવા, આનો પણ ખર્ચો જે સમાધાન કરનાર ફરિયાદી હોય ને એની પાસેથી લેવામાં આવે ને, તો એક પણ કેસની અંદર, એક પણ એટ્રોસિટીના કેસની અંદર સમાધાન નહીં થાય. આ સરકારને મારો સુઝાવ છે અને આના માટે અમે ચિંતન કરીએ છીએ. અમે દેવદાનભાઈ એના માટે વિચાર કરીએ છીએ. અમે આજથી લગભગ 1.5 વર્ષ પહેલા એટ્રોસિટી એક્ટના કેસની અંદર જે ટેબલ જામીન મળે છે, એ ટેબલ જામીન ન મળે ને એના માટે હાઈકોર્ટમાં જવા માટેની તૈયારી અમારી હાલી છે. આરટીઆઈ મુજબની અમે માંગણીઓ કરી છે. એ અમારી બધી જે આરટીઆઈ મુજબની માહિતી માંગેલી છે, માહિતી આવી છે એટલે અમે હાઈકોર્ટમાં જવાના છે. અને અમે સુપ્રીમ કોર્ટ સુધીની તૈયારી કરી રાખી છે. અમે સમાજની ચિંતન કરીએ છીએ, સમાજની ચિંતા કરીએ છીએ, અમારી ખુદની ચિંતા કરતા નથી. અમારી પાસે તો જિંદગી જીવવા માટે પૂરતું છે, પણ જે ગ્રામ્ય વિસ્તારની અંદર જે આપણા ભાઈઓની જે પરિસ્થિતિ છે ને, શિક્ષણ નથી મળતું, રોજગારી નથી મળતી, ક્યાંક ને ક્યાંક બીજા લોકોથી દબાઈને રહેવું પડે છે, આ માટેની અમને ચિંતા છે. એટલા માટે બાકી અમે જો લડીએ નહીં ને તો અમારા માટે ખાલી અમારા પૂરતું કરવા પડશે ને, તો અમારે તો કંઈ ઘટે નહીં ને, એટલું છે. પણ દેવદાનભાઈ છે એ છેલ્લા 40 વર્ષથી આમ દોડે છે, પણ ક્યારેક એની પરિસ્થિતિ શું છે તમને ન ખબર હોય, જેની બાજુમાં રહે છે ને એને ખબર છે. એની નજીક રહેવા વાળા છે ને, આંગળી ચીંધવા વાળા તો ચીંધવાના જ છે. ઓલી કહેવત છે કે દ્રાક્ષ ખાટી લાગે, પણ એ દ્રાક્ષ ક્યારે ખાટી લાગે કે જ્યારે તમારો હાથ દ્રાક્ષ સુધી પહોંચે નહીં ને ત્યારે. જો દ્રાક્ષ સુધી તમારો હાથ પહોંચી જાય ને તો એ ખાટી ન લાગે, એ મીઠી થઈ જાય. એવી રીતે અમે જે આ લડાઈ લડીએ છીએ, સમાજ માટે લડીએ છીએ. અમે કોઈના બાપથી બીતા નથી. કોઈ હાથ પગ ભાંગવા વાળા હોય, કોઈ અપહરણ કરવા વાળા હોય, અમે એને ખુલ્લી ચેલેન્જ મારીએ છીએ કે અમે તમારા કોઈના બાપથી બીતા નથી. કારણ કે અમારે મરવું છે, એક જ વાર મરવું છે. અમને ખબર છે કે જ્યારે મોત આવે ને ત્યારે કોઈથી પાછું વળવાનું નથી. તો જેનાથી જે થાય ને એ કરી લેવું. આજથી ખુલ્લી ચેલેન્જ મારીને કહું છું કે જેનાથી જે થાય એ કરી લેવું. અમે કોઈના બાપથી બીતા નથી. અમે એવા આગેવાનો છે. અમે કોઈ વેચાઈ જાય એવા આગેવાનો નથી. ક્યાંક કોઈ 5-25 રોટલો ટુકડો મળે અને લઈ લે એવા આગેવાનો નથી. અમે સમાજ માટે લડવા વાળા આગેવાનો છે અને ખુલ્લી ચેલેન્જ કરીને કહીએ છીએ કે અમારા નામ ઉપર તમે કોઈ સાબિત કરી દો 5 રૂપિયા ક્યાંય અહીંથી તો ઠીક છે, બીજી કોઈ જગ્યાએથી લીધા હોય એવી જગ્યાએથી. જાહેર જીવન તો શું, આ જિંદગી છોડી દેવા માટે તૈયાર છે. અને જે લોકો એમ કહેતા હોય કે આગેવાનો 5-25 લઈને બેસી જાય છે, 5-25 તો ઠીક છે, અહીંથી તો ઠીક છે, કોઈ પણ જગ્યાએથી એમ કહે ને કે અમે કોઈને બ્લેકમેલિંગ કરીને ક્યાંય 5 રૂપિયા કમાણા. જાહેર જીવન નહીં, જિંદગી છોડી દેવા તૈયાર છે. લઈ આવજો અમારી સામે. બાકી ઘણા
પોતાના પાંચ પછી હારું પોતાના સ્વાર્થ હારું અમારી વિરુદ્ધમાં વિડીયો મૂકે છે, સમાજની વિરુદ્ધમાં વિડીયો મૂકે છે. એક વખત ભાઈ આ વિડીયો છે ગણેશ ગોંડલ ને રાજુના પ્રકરણની અંદરના વિડીયો છે સોશિયલ મીડિયામાં છે ને એની કોમેન્ટો વાંચજો એટલે ખબર પડશે અમે કેવા છે ને સામેવાળા કેવા છે. એટલે આપણે આ ચિંતાનો વિષય છે એટ્રોસિટી એક્ટ અને બીજું કે જે આ સમાધાન થઈ જાય. જો આવા દબંગ હોય પોતાની રીતે બધી રીતે પૂરતા હોય પોતાના ઉપર 18 કેસ થયા હોય કાયદાના જાણકાર હોય અને જો એ સમાધાન કરી લે તો સામાન્ય માણસને આપણે શું કહેવાનું. એટલે અમે કોઈના બાપથી બીતા નથી. હજી પાછું કહું છું જેને જે થાય એ કરી લેવું. જય ભીમ નમો બુદ્ધાય. મિત્રો અમે જામનગરથી હું મારા સાથી મિત્ર જીતુભાઈ ચાવડા અમારા દલિત સમાજના આગેવાન ગોવિંદભાઈ રાઠોડ દેવરાજભાઈ ગોહિલ તેમજ દીપભાઈ ચૌહાણ સમાજનો મુદ્દો હોય ત્યારે અનુસૂચિત જાતિ સમાજનો કોઈ પણ આજે ગોંડલનો કાર્યક્રમ થયો હતો ત્યારે પણ હું પણ આવ્યો હતો અને ત્યારે અમને એવું આશા હતી કે આમાં ક્યાંક ને ક્યાંક આપણી સમાજની એકતા બંધાઈ રહેશે. નવી સમાજ ઉપર કોઈ પણ ગામડે કોઈ પણ તાલુકા કોઈ પણ જિલ્લામાં સમાજનું શોષણ કે આવી રીતના અત્યાચાર થશે ને ત્યારે આવી જ સમાજની એકતા બંધાયેલી રહેવી જોઈએ. પણ છેવટે શું થયું કે જેને આપણે ક્યાંક ને ક્યાંક આપણે ટકોરીને નહોતો રાખ્યો એ વ્યક્તિ અત્યારે દોકલો નીકળ્યો અને સમાજને ગેરમાર્ગે દોડી. આખો સમાજ અત્યારે આખા ગુજરાત લેવલના હાઈ લેવલના ન્યૂઝમાં જો તો કે દલિત સમાજના આગેવાને સમાધાન કર્યું. દલિત સમાજના આગેવાને નથી કર્યું, એ દોકલા માણસે કર્યું છે. સમાજ અત્યારે પણ એ દોકલાની વિરુદ્ધમાં અત્યારે સમાજ બેઠો છે. સમાજ આને કહેવાય. અને જે આગેવાનોને વાત કરી ડીડીભાઈએ નિખિલભાઈએ કે એનામાં જો તેવડ હોય ને તો એક આવું દલિત સમાજનું સંમેલન કરીને બતાવે. કેટલા દલિત સમાજના આંબેડકરી વિચારધારા ધરાવતા યુવાનો કેટલો એનો વિરોધ કરે છે ને એ આપણે જોશે. હવે સમાજનું એક સંમેલન કરીને બતાડે. ભલે જયરાજસિંહ ફાળો દે, જયરાજસિંહ પૈસા દે ને કાલે 10 લાખ નહીં 50 લાખ રહી ગયા, ખાલી એક દલિત સમાજનું સંમેલન કર અને ખાલી 500 છોકરાઓને દલિત સમાજના લોકોને ભેગા કરીને બતાવ. બસ તમારી આ એક ચેલેન્જ છે. તું જુનાગઢ ગુજરાતમાં કે તારા ઘરના આંગણે કર, ખાલી 500 જણાને ભેગા કરી અને દલિત સમાજના લોકોને ભેગા કરો. જે દેવદાનભાઈ મુછડિયા જે ફાઇટ લડે છે લોકો માટે, હંમેશા જામનગરનો દલિત સમાજ અમે દરેક મુદ્દા માટે સમાજની લાઈટ ફાઇટ હશે ને ત્યારે હું દિલીપ રાઠોડ અને અમારા સમાજ જામનગરનો દલિત સમાજ દેવદાનભાઈ તેમજ સમાજના લોકોની સાથે હશે એટલે અમે ખાતરી આપી. અને આવા મુદ્દામાં જ્યારે આવા એટ્રોસિટીના મુદ્દાઓમાં ખાસ આમાં સમાધાન થાય ને ત્યારે જ્યારે હકીકતના જે ગંભીર મુદ્દા ઉપર જ્યારે હાથ પગ ભાંગી નાખ્યા હોય ને હત્યાના પ્રયાસો થયા હોય એવા હકીકતમાં એટ્રોસિટીના બનાવ બન્યા હોય ને એવા જે હાચા આપણા જે પીડિત હોય ને એને નુકસાન થાય છે આમાં. એટલે કોઈ પણ ગુંડાઓથી આપણે ડરવાનું થતું નથી. અને સામું હજી પણ આગામી સમયમાં કોઈ કાર્યક્રમ થશે તો અમારી આખી જામનગરની ટીમ આપની સાથે છે એનો અમે તમને ખાતરી આપી. જય ભીમ જય સંવિધાન. સમાધાનમાં મેં કઈ દેતી લેતી કરી નથી. તો ભાઈ હવે તું અમારી સમાજની દીકરીના સમૂહ લગ્ન રાજુભાઈ કરાવે કે દેવદાસભાઈ કરાવે, એ સમાજની દીકરી તો અમારી છે પણ તારો ટુકડો જોતો નથી એવું રાજુભાઈ કહી દે કે મારો સમાજ મારો ભેગો છે. ધીરજસિંહ તારા છોકરાએ મારા છોકરાને માર્યું એટલે સ્વાભિમાન ગીરવી રાખીને સમાધાન મેં ભલે કર્યું. કંઈક ને કંઈક મજબૂરી છે આપણે એવું માની લઈ. પણ હવે આ ધીરજસિંહનો ટુકડો આપણા દીકરાની લાશ ઉપર જો બાબા સાહેબ એ એમ કહે છે જે સમયે સમાજ એક આ વાત કરી દઉં ગોવિંદભાઈ 2 મિનિટ આ વાત કરી દઉં. જે તે સમયે ચંદુ સોલંકીનું અપહરણ થયું અને આ ધૈર્યસિંહના ગુંડાઓએ એને નગ્ન હાલત કરીને માર માર્યો અને એના હાથ ઉપર બાબા સાહેબનું સ્ટેચ્યુ દોરેલું હતું. એ સ્ટેચ્યુ ઉપર પગ મૂકીને એમ કહેતા હતા કે આ હાથ કાપી નાખો. હવે એ હાથનો રોટલો આપણા સમાજની દીકરીને ખપે? તમારી આ અનુસૂચિત જાતિ સમાજના ખુલ્લા મંચ ઉપરથી ખુલ્લી ચેલેન્જ છે જયરાજસિંહને કે તારા જેવાના અમારે રોટલા ખાવા નથી. રાજુભાઈ સમૂહ લગ્ન કરશે તો અમે કહી દેવું, પણ રાજુભાઈને એટલી વિનંતી છે કે એકવાર વહીવટ ન કર્યો હોય તો એમ કહી દે જયરાજસિંહ માફી માંગે આખા સમાજની કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની ઉપર હાથ રાખ્યો હતો ને તો હું આખા સમાજની માફી માંગુ છું એટલે મુદ્દો ખતમ. કેને તમે બનાવવા નીકળ્યા છો? હું અહીંયા બધા ચોટલીઓના ભેગા છીએ. મન પડે એવા નિવેદનો આવે કે મેં રૂપિયો લીધો નથી. અરે ભાઈ મારે ના કહેવું જોઈએ. ક્યારેક કયા ઘણા પીડિતો બેઠા છે સાહેબ ગાયરું ખાલી સમાધાન મફતમાં કરાવેલા છે. ધીરજથી અમને તો એટલો તો વિશ્વાસ છે તને તો કોરો ના જ બીકો હોય
આવી એ વાતમાં માલ નથી. એટલે વધારે વાત ના કરતા આપણે વિનંતી કરીએ જેડી ખાવડું સાહેબને કે આજના આ ચિંતન શિબિરમાં, અને ખરેખર ચિંતાનો વિષય મિત્રો એ છે કે જો આવા બાહુબલી દિગ્ગજ આગેવાનો જો આ એટ્રોસિટીમાં સમાધાન કરી લઈ તો નબળા માણા કરી લઈ એને આપણે કોઈ ગાય કાઢવાનો હક નથી, આપણે ના કહી શકીએ નહીં. એટલે વિનંતી કરું જડીભાઈ ખાવડું. ધોરાજી મુકામે ચિંતન શિબિરનું આયોજન થયું. વોટ્સએપના માધ્યમથી મેસેજ વાંચ્યા અને આવડી મોટી બોડી સંખ્યામાં ખરેખર જે સમાજના ચિંતકો છે એ જ આવ્યા છે, જેને કાંઈ સમાજની ખેવના છે. તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાંથી આવેલા તમામ આગેવાનોને આવકારું છું. ખૂબ બધું સિનિયર આગેવાનોએ માહિતી આપી અને રાજુભાઈ વિશે બહુ વાતો થઈ. ધાક ધમકીઓ પહેલેથી આપે છે, અમે જુનાગઢ જિલ્લાવાળા ઓળખીએ છીએ. 2018માં હું ને દેવદાનભાઈ જુનાગઢ જિલ્લા પંચાયતે બેઠા હતા અને 2018માં મેંદરડાની અંદર ટેચ્યુ મૂકવાની વાત આવી અને ટેચ્યુ અમે હૃદય સમા વિસ્તારમાં મેંદરડા વચ્ચે જ મૂક્યું. ત્યારે આ ટેચ્યુનો વિરોધ કર્યો કે કોણ સ્ટેચ્યુનું અનાવરણ કરે હું જોઈ લઉં છું. જોવાનું કારણ એક જ હતું કે મેં કાર્ડની અંદર જિલ્લાના તમામ આગેવાનોના અને તમામ ધારાસભ્યો, સમગ્ર સમાજના ધારાસભ્યોને આવકાર્યા હતા. એમાં મેં લાખાભાઈ પરમારનું અને રાજુભાઈ સોલંકીનું નામ પણ નહોતું લખ્યું અને એને પત્રિકા પણ નહોતી આપી. એટલે એમના સાક્ષી દેવદાનભાઈ છે. અમે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જિલ્લા પંચાયતના ઓફિસમાં બેઠા હતા ત્યારે એને ધમકી આપી હતી દેવદાનભાઈ કે હું જોઉં છું કોણ મેંદરડામાં સ્ટેચ્યુ મૂકે અને કોણ એની અંદર અનાવરણ કરે. ત્યારે મેં ખાલી એટલું જ કીધું હતું કે અમારું ગામ 3 ખૂણિયારું છે, ચોથો ખૂણો નથી. ભાઈ તમે જરાક જોઈ લેજો ક્યાંથી ભાગવાનું થાય. દેવદાનભાઈ સાક્ષી છે. ત્યારે રાજુભાઈની બોલબાલા ગમે એના ટાટિયા ભાગ નાખે. ત્યારે મેં એને કીધું હતું કે ભાઈ 3 ખૂણાનું ગામ છે, અમારા ગામમાંથી કિન્નરો ભાગી ગયા, તો તમે સમજીને આવજો. વાંક એટલો હતો મારો કે મેં 2 લોકોના નામ નહોતા લખ્યા. ડીડી સાહેબે આગળ કીધું એમ કે ભાઈ અન્ય સમાજને ગાળું કાઢવાનો આપણે અધિકાર નથી અને અહીંયા આવીને એ જ કરવાના હતા. તો મેં જેને આમંત્રિત કર્યા હતા એ લોકો તો અન્ય સમાજના હતા. એટલા માટે અન્ય સમાજને અને મેંદરડા શહેરને મેં આમંત્રણ આપ્યું હતું કે હૃદય સમા વિસ્તારમાં આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ મૂકવાનું હતું. ત્યારે અહીંયા જે તે વખતના સાંસદ ભાવનાબેન ચીખલિયા એમણે અહીંયા એક બસ સ્ટેન્ડ બનાવ્યું હતું 2 માળનું અને RSSની ઓફિસ ઉપર બનાવી હતી. જે તે વખતના સરપંચ શ્રીએ એને મેં વિનંતી કરી કે ભાઈ મારા 9 સદસ્યો છે, તમારે સરપંચાઈ કરવી હોય તો અહીંયા ડૉક્ટર આંબેડકર ચોક નામકરણ કરો. ત્યારે હું સામાજિક ન્યાય સમિતિનો ચેરમેન, મેં અહીંયા ગ્રાન્ટ નાખી ચૂકી હતી 1 વર્ષ અગાઉ. મને ખબર હતી કે સ્ટેચ્યુ અહીંયા જ મૂકવું છે અને સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ એ લોકોએ નક્કી કર્યું કે અહીંયા બસ સ્ટેન્ડ છે એટલે આપણે મેઇન ચોક પર મૂકેલું અને ચોક પર મૂકવું. મને કે તમને કંઈ વાંધો નહીં મૂકો, કારણ કે મારી મુરાદ કંઈક અલગ હતી. એ મેં કોઈને કીધું નહોતું અને હંમેશા આપણા સમાજના પેટમાં વાત નથી રહેતી. એટલે ગમે એ વાતો કરી નાખે. આજ અમે ગયા હતા આવી એવી વાતો છે એમ ઘણા રાજુભાઈ પાસે જશે કે આ બધા આમાં વાતો કરતા હતા. બધા આપણા અહીંયા ન હોય, એને 5 મોકલ્યા આવશે, બરાબર. એટલે એ બસ સ્ટેન્ડ તોડીને અમે અહીંયા સ્ટેચ્યુ મૂક્યું. ત્યારે અમે ને દેવદાનભાઈ નાગપુર ગયા, પંચધાતુનું સ્ટેચ્યુ અમે અહીંયાથી લઈ આવ્યા અને મૂક્યું. ત્યારે મને પણ ધમકી આપવામાં આવી કે એટલે ઇનડાયરેક્ટલી, મારા તો મિત્ર એટલે ઇનડાયરેક્ટલી કોણ સ્ટેચ્યુનું અનાવરણ કરીને જોશું. એટલે મેં ઇનડાયરેક્ટ કીધું કે અહીંયા 3 ખૂણિયારું ગામ છે, કિન્નરો ભાગી ગયા છે મઠ મૂકીને, તો તમે ધ્યાન રાખજો. એટલે આવી તો ઘણી બધી જુનાગઢ જિલ્લાના તમામ આગેવાનોને ખબર છે ત્યાં શું ચાલતું કેવી રીતે. એટલે જ મેં દેવદાનબેન કીધું કે ભાઈ પોરો ખાઓ પણ ન ખાતો, એનું પરિણામ મળવું જોઈએ. એટલે જાજી વાત ન કરતા, આપનો સમય ન બગાડતા, ખૂબ વક્તાઓએ સારા સલાહ સૂચન આપ્યું છે. બસ મારું એટલું એક નિવેદન છે
કે અહીંયા વરિષ્ઠ આગેવાનો સમાજ ચિંતકો ભેગા થયા છે ત્યારે હું એક વાત કહેવા માગું છું કે સમગ્ર જિલ્લામાં આપણા સમાજના જિલ્લા પ્રમુખોની સ્થાપના થાય, તમામ તાલુકામાં આપણા સમાજની સ્થાપના થાય ને પ્રમુખો નિમાઈને એક કમિટીઓ બને, જેથી કરીને આપણે ગમે ત્યારે કાર્યક્રમ કરીએ ત્યારે આપણી ટીમો તાલુકા મથક જિલ્લા મથકેથી ખાલી આવે, અસંખ્ય લોકો ભેગા થાય અને સારા વિચારો આવે, સારા વિચારો મૂકે અને સમાજની એકતા જળવાય. એટ્રોસિટી એક્ટમાં દેવદાનભાઈએ જે તે વખતે વાત કરી છે કે જેડીભાઈ આપણે એટ્રોસિટી એક્ટ માટે એક વકીલ સારો રાખવાનો છે અને ત્યારે એમાં ફંડની જરૂર પડી છે, ત્યારે મેં એને ફંડની પણ જાહેરાત કરી છે કે મારા પાસે જેટલી અપેક્ષા હોય એટલી માગજો, મારી અપેક્ષા હું તમારી સંતોષીશ. અને હું આજે પણ એ વાત ઉપર કાયમ છું, જ્યારે પણ જરૂર પડે ત્યારે એ ફંડ હું 100% આપીશ. દેવદાનભાઈ તૂટેલું ફટેલું મોટરસાઇકલ લઈને રોજ આવે, મને એની ચિંતા થાય. મારા આગેવાન અમારા તાલુકા પંચાયતના પ્રમુખ પણ અહીંયા સાથે છે, ફરીદભાઈ માકડિયા, રસિકભાઈ મુથડિયા, ઉપસરપંચ શ્રી ભગીરથભાઈ, આ બધા જ મારી સાથે. હું કાયમી કહું છું દેવદાનભાઈને આપણે ગાડી લઈ જઈએ અને દેવદાનભાઈનું ઘણી વાર કહું છું પણ એ વેત આવતો નથી, અલ્ટો લેવાની વાત તો અલ્ટો દેવદાનભાઈ હમાય નહીં. એટલે મોટી ગાડીમાં વિચારીએ, ભગવાન બુદ્ધ જો શક્તિ આપશે તો કંઈક વિચારશું. દેવદાનભાઈ પાસે ફૂટી કોડી નથી, દેવદાનભાઈને ઘરે જઈ આવજો. દેવદાનભાઈની હાલત ખરાબ, એ તો મારી ભાઈ નથી હેરીએ એટલે દેવદાનભાઈને હમણાં રાતે અમે 2 વાગે એક કેસમાં ફોન કર્યો તો બાઇક લઈને બિચારા માણેકોળાથી મેંદરડા આવ્યા રાતે. ગમે ત્યારે ફોન કરો, જાગૃત માણસ છે. અમે તો 1995થી હારે કામ કરીએ છીએ અને એની આર્થિક પરિસ્થિતિ ખરાબ ને આર્થિકતા માટે કોઈ દી એને મેં જુનાગઢ જિલ્લામાં હું જાણું ત્યાં સુધી કોઈનો 1 રૂપિયો લીધો નથી. અહીંયા આવીને અમને કોઈ દી એમનો કે પેટ્રોલ નાખતી એની પાસે હોય ન હોય આડાવડું કરીને પોતે ચલાવે છે. એટલે દેવદાનભાઈને પણ આપણે મદદ કરીએ. દેવદાનભાઈ પાસે કાંઈ નહોતું ત્યારે હું 2002માં જુનાગઢમાં બિલ્ડર હતો. ત્યારે દેવદાનભાઈ કીધું મારી પાસે મકાન નથી, મારે કહેવું ન જોઈએ પણ એ મકાન એનું અહીંયા બન્યું. 1 રૂપિયો લીધો તો મેં એની પાસે ખાલી 1 રૂપિયો અને એને અહીંયા મકાન સારું બનાવ્યું, લોન બોન કરાવીને બેનના નામની. એટલે દેવદાનભાઈ આર્થિક રીતે પહેલેથી નબળા છે પણ જો ધારે તો એ લાખોપતિ થઈ શકે. પણ બહુ સારા અને પ્રમાણિક વ્યક્તિ છે, એનું સર્ટિફિકેટ આપું. અને ખરેખર દેવદાનભાઈને ગમે ત્યારે જરૂર પડે ત્યારે અમે ખડે પે ગોભા છીએ. જય ભીમ, નમો બુદ્ધાય. એટલે ધમકી તો હું પણ પરિણામે એ પાસે અમને દરરોજ ધમકી મળે, તમે તો મેદડા હો દેવદાનભાઈ તો માળકવાળા હોય, યોગેશભાઈ ધોળાજી હોય, હું તું અને લતલિયો કેમ કે અમારા તો કાળવા બાજુ હોય. એટલે સારું ખરેખર હું હકીકત કરું, અમારા ત્યાં દિનેશભાઈ પાતર બેઠા છે કે એને માઇકમાં બોલવાનું ઓછું ફાવે પણ મુમેન્ટ મિશન અને એમાંય ફૂલે આંબેડકરની બહુજન વિચારધારાનો એ 2-3 બાદશાહ અને એની પાસે જ્યાં સુધી ના જાય ત્યાં સુધી હક ના થાય. એની બેઠક ક્યાં કાઢવામાં અમારે ગૌતમ ગેસ ત્યાં જવું જોઈએ, ગીતનું ગમે નથી જઈને તો ટૂંક લઈને અમે હમણાં આવી થઈ ઝડપાઈ જ થઈ. એટલે ગાયડું ખાઈ અને ધમકી રોજ આવે છે કે બીવાર નથી, મળવું 1 જ વાર મળવું. અને આપણે તો સ્વાભિમાન લઈને બેઠશું કે ભાઈ મારો વારો આપણો જઈ છે ને એટલું તો, પણ એની જેમ બીજા તો કોઈ મારી નહીં શકે આપને, બરોબર. એટલે દેવદાનભાઈની જે વાત કરી એ પરિસ્થિતિ જો કદાચ ભાઈ એવું નિવેદન આપ્યું ટુકડે ગેંગ અને તોડબાદ ગેંગ, તો તોડબાદ ગેંગ કેને કહેવાય કે જે બેન દીકરીની છેડતી થઈ હોય, જે બેન દીકરીની છેડતી થઈ હોય અને લ્યા સમાધાન કરીને બેન દીકરીને પૈસા હાથમાં ના આવે ને એને તોડબાદ ગેંગ કહેવાય. પછી પીડિત હોય ને પીડિતના હાથમાં કાંઈ ના આવે, બધું હમ થઈ ગયું હોય. અને આ શબ્દ અમારા નથી, એના જ સાથી મિત્રના છે કે આમાં જયરાજસિંહ અનુરુદ્ધસિંહ પાસે પૈસા આવ્યા પૂછની દેવદાનને 10,000 રૂપિયા દીધો કે આપણે આ એના સાથી મિત્ર મને નથી ખબર કાકા આ લોકોએ મને આ મેટર આવીને એટલે હું હકીકત કહું મારે 1 જ દીકરો છે, 1 દીકરાની સોગંદ ખાઈને વાત કરું છું. યોગેશભાઈ હાથું હોય તો કહેજો. મને ખબર પડી કે દેવદાન કાકાને રાજુ ભેગા ગયા છે એટલે મેં સીધો એને ફોન કર્યો કે આજથી તમારો મારો વ્યવહાર પૂરો, મન ના બોલો સાચું ખોટું. આ ભાઈ મને કીધું મને કે તને શું તકલીફ પડી, અમે જ્યાં સુધી આ મેટર વાંચી ગયા ને ત્યાં સુધી મેન યોગેશભાઈ વાત નથી કરી તમે યાર કેને લઈને નીકળ્યા છો, તમે જવું તો કરો, તમે શું કરવાના છો, બરોબર. અને એ મેટરમાં ક્યાંય નતો પણ જ્યારે ગુડસી ટોક થઈ
અને અમે હોસ્પિટલ ગયા ત્યારે મને ખબર પડી કે આ એટલા પૈસા આ લડાઈ લડવા માટે કોઈ મદદ કરી હતી, કોઈ બાહુબલી છે એની સામે આ કોઈ પીડિત થાકે નહીં એટલે હારા ભાવથી મદદ કરી હતી, અને એમાં આ પૈસાની વાત આવી તો એના સાથી મિત્રે એવું કીધું કે આ હારાએ કોઈને 10,000 રૂપિયા નથી દીધો. હું પૂછ્યો ને એટલે મને ખબર છે કે એને કોઈને નથી દીધો. હવે આપણે આગળના વક્તા તરીકે પાછા દેવદાનભાઈને સાંભળવાના છે ત્યારે આપણા જાબાજ સાથી એવા અશોકભાઈ સોલંકી જે રાજુભાઈના કાકા થાય છે, આપણે એને સાંભળવા જરૂરી છે. હા, એટલે અશોકભાઈને વિનંતી કરું. રાજુભાઈના કિસ્સા તો કેટલાય બધા છે. હું અહીંથી તમને સંભળાવીશ તો એ લગભગ 4-5 કલાક થઈ જાય, એટલે આપણે એના કિસ્સાઓમાં પડવું નથી. આપણે આજે આ ચિંતન બેઠકમાં સૌરાષ્ટ્રભરના આપણા કર્મશીલ કાર્યકર્તાઓ બધા ઉપસ્થિત રહ્યા છીએ. તો અહીંથી આપણે એ નક્કી કરીને જવાનું છે કે આ ચિંતન બેઠક આપણે કરી હતી એનો ઉદ્દેશ્ય આ હતો અને એનું નિવારણ આપણે કરીને જઈએ. મળ્યા છીએ આપણે બધાએ વાતો કરી, બધાની વાતો પૂરી થઈ ગઈ. હજી દેવદાનભાઈ પાસે થોડીક વાતો છે, એ વાતો એ કરશે. પણ નિષ્કર્ષ શું લેવાનો છે આપણે આમાંથી? રાજુભાઈએ જે સમાધાન કર્યું છે, આટલું હાઈ વોલ્ટેજ ડ્રામા થયો હતો અને સમાજ બધો ભેગો થયો હતો, એણે જે ભાઈ જીતુભાઈએ વાત કરી ને કે 35 લાખ રૂપિયાનો જે રાજુ સખિયાનો વિડીયો ફરે છે, તો ભાઈ રાજુભાઈ સખિયાનો જે વિડીયો છે ને, એ વિડીયોમાં એણે ચોખવટ કરી છે કે અનુરુદ્ધસિંહ બાપુએ 35 લાખ રૂપિયા આપ્યા અને એ અમે રાજુભાઈ સોલંકીને હાથોહાથ આપ્યા છે, એ બીજા કોઈને આપ્યા નથી. એ ચોખવટ તો એ વિડીયોમાં જ થઈ જાય છે. એટલે એ સાબિત છે કે રાજુભાઈ સોલંકી એક જ પૈસા લીધા છે, બીજા કોઈ પૈસા લીધા નથી. અને દેવદાનભાઈએ વાત કરી એ મુજબ જો આપણું આંદોલન ચલાવવા માટે આપણે કોઈ પણ દુશ્મનનો દુશ્મન દોસ્ત એ સમજી અને આંદોલન ચલાવવા માટે આગળ વધવા માટે કોઈનો સહારો લેવો પડે તો એ સહારો લેવાનો હતો, ને સહારો લીધો અને એનું પરિણામે મળ્યું છે. આંદોલન સારામાં સારી રીતે ચાલ્યું હતું. આવું આંદોલન તો ક્યારેય નથી ચાલ્યું કે દમંગના ઘરે જઈ અને એના ચોકમાં જઈને એને લલકારીને કહે કે અમે તારી સામે આવ્યા છીએ અને સામે આવીને આપણે કામ કર્યું અને ફરિયાદ દાખલ કરીને ત્યાર પછી આપણે આ બધું કામ કર્યું, તો ફરિયાદ પાછી ખેંચવાનો ક્યાં પ્રશ્ન જ હતો? ફરિયાદ પાછી ખેંચાય એમ હતી જ નહીં. હવે ગુસ્સી ટોક થઈ એટલે મેં ફરિયાદ પાછી ખેંચી અને આપણા લુખા લોકોએ મારા ઉપર ફરિયાદ કરી એટલે મેં ફરિયાદ પાછી ખેંચી અને સમાધાન કરી લીધું છે. આ વાત ખોટી છે ભાઈ. ગુસ્સી ટોક હું કામ થઈ? કા દેવદાન ઉપર ગુસ્સી ટોક ન થઈ? બીજા 2-4 મિત્રો છે એના ઉપર ગુસ્સી ટોક કેમ ન થઈ? આના ઉપર જ ગુસ્સી ટોક કેમ હું કામ થઈ? તો ગુસ્સી ટોક એટલા માટે થઈ કે ભાઈ 50 પ્રકારના ગુના એની ઉપર દાખલ થયેલા છે, એનો ગુનાહિત ઇતિહાસ છે. મારા ઉપર કા ગુસ્સી ટોક નથી થતી? દારૂ વેચવાના, મારવાના, મકાન પડાવી લેવાના, વ્યાજ વટાવના, આટલા બધા ગુનાઓ અહીંયા દાખલ થયેલા છે. તમે જો, અમે ત્યાંના સાક્ષી છીએ, જુનાગઢમાં કાયમી રહી છીએ. ગરીબ લોકોને કેવી રીતે હેરાન કરે છે, કેવી રીતે મારે છે, કેવી રીતે ગાળો કાઢે છે, કેટલા લોકોના ઘર બચાવી લીધા છે. નબળા કર્મચારીઓ છે, ચોથા વર્ગના કર્મચારીઓ છે, એને પૈસા ઘટતા હોય છે, એની પાસેથી લઈ છે ઉછીના વ્યાજે. એનો સાક્ષી કરશનભાઈ સોલંકી છે. પૂછો એને. બારોબારની વાત નથી, ફાંકા મારવાની વાત નથી ભાઈ. હકીકત જે છે એ હકીકત રજૂ કરવાની છે. સમાજ આપણો અરીસો છે એમ વાત છે ને, તો સમાજને આપણે અરીસો બતાવીએ કે ભાઈ સાચું શું છે. રાજુભાઈ સોલંકીના અમે ફેવરમાં હતા તો હું કામ હતા કે ભાઈ એનો છોકરાને મારવામાં આવ્યો છે અહીંયા, અને દબંગ કોઈ પણ હોય એ આપણા જુનાગઢમાં આવી અને મારીને વયો જાય, એવી રીતે નાગો કરીને મારે પછી ફેંકી જાય, તો એ આપણે સહન કરવા થોડા ટેવાયેલા છીએ? એવું થોડું લોહી છે આપણું, એવું લોહી આપણું ક્યારે હતું જ નહીં ભાઈ. અને એટલે લડાઈ કરી છે આપણે, અને એટલે સમાજ ભેગો. એમ છતાં અમે દેવદાનભાઈને અમુક વસ્તુમાં કહેતા હતા કે ભાઈ આની ફિતરત હરામખોર ફિતરત છે. હું તો જાહેરમાં કહું છું એને, જુનાગઢના લોકોને બધાને ખબર જ છે કે હું જાહેરમાં ગાળો કાઢું છું. હું કોઈના બાપથી બીતો નથી. મારા ઉપર 2-3 વખત હુમલા થઈ ગયા છે, બધું થઈ ગયું છે, પણ તોય હું બીતો નથી અને હજી થાય. મને કાંઈ વાંધો નથી. મારી તેવર છે, એની ખબર છે કે મારી સામે આવી છે એટલે 1-2 જણાએ આવવાનું નથી, 10 જણાએ જ આવવાનું છે. હું 500 વખત તલવારો લઈને દોડ્યો છું.
હું કરું જ છું, વકીલાત કરું છું તોય કરું છું કે મારે મારું રક્ષણ તો કરવું ને. હું સ્વમાનથી જીવવામાં માનું છું, હું કોઈની ગાળો ખાઈને જીવવામાં નથી માનતો. મારા કેટલાય બધા મિત્રો છે ને ગાળો કાઢે છે, મને જાહેરમાં કાંઈ ન કહી શકી, કારણ કે મારી શું છનન ગાળો જ હોય છે. વાત મુદ્દાની એ છે કે હું ડરતો નથી, તો બીજા બધા તો કેટલા બધા છે ડરે છે ને, એની ઉપર અત્યાચાર કરે છે, એ કરે જ છે. તો એ અત્યાચાર કરવાવાળા વ્યક્તિને આપણે નિષ્કર્ષાએથી લઈને જવું છે કે એને સમાજમાંથી બહાર મૂકવાનો છે. સમાજના લોકોએ નક્કી કરવાનું છે કે આવનાર સમયમાં કોઈ પણ સમાજના સંમેલનોમાં, સમાજના કોઈ પણ કાર્યક્રમોમાં, સમાજના કોઈ પણ સામાજિક પ્રસંગમાં એની ઉપસ્થિતિ ન હોવી જોઈએ. એને કોઈ પણ સમાજના વ્યક્તિએ આમંત્રણ આપવાનું ન થાય, એ અહીંથી ઠરાવ કરવાનો છે, એ નક્કી કરવાનું છે. ખાલી વાતો કરીને અહીંથી એવું નથી જવાનું, જમવાનું થઈ ગયું છે જમીન વયા જાઉં આપણે, એવું નથી કરવાનું ભાઈ. અને આ એક જ નહીં, હવે પછી એટ્રોસિટીના કેસમાં ફરિયાદ દાખલ થાય, સમાજ એમાં હેરાન થાય, પોતાના પૈસે પેટ્રોલ બારીને આવે, પોલીસ સાથે માથાકૂટ કરે, અને માથાકૂટ કરીને ફરિયાદ દાખલ થયા પછી પાછળથી સમાધાન કરી લે. આવા તમામ વ્યક્તિઓને સમાજમાંથી બહિષ્કાર કરવાનો છે. એ નિર્ણય આજે આપણે કરવાનો છે. જમવા માટે ભેગા નથી થયા, સાંભળવા ભેગા નથી થયા. આપણે કોઈ ફાંકા ફોજદારી કરવી નથી, આપણે અહીંથી રિઝલ્ટ લઈને જવું છે. અને રાજુ સોલંકી મારો કોઈ દુશ્મન નથી, પણ સમાજનો દ્રોષ છે, દ્રોષ કર્યો છે ને દ્રેહ કર્યો છે, એ સમાજનો દુશ્મન છે. અને સમાજના દુશ્મનને સમાજની ભેગો ન રાખવો જોઈએ ભાઈ. તો સમાજના દુશ્મનને સમાજથી દૂર કરવો હોય તો એને સામાજિક બહિષ્કાર કરવો પડે, સમાજના કોઈ પણ કાર્યક્રમમાં એને આમંત્રણ ન આપવું પડે, તો જ એને આપણે દ્રોષ કર્યો કહેવાય. બાકી તો જો હજી એના પાગ્યા 5-15 જણા ભેગા છે, એ પાગ્યા 5-15 જણાને ભેગા કરી અને લોકોને ડરાવી ધમકાવી અને કાંઈ પણ કાર્યક્રમો કરશે, અને અહીંયા સમાજના જે કામ કરે છે, નિષ્ઠાથી કામ કરે છે, એવા લોકોની વિરુદ્ધમાં જે એલફેલ બકવાસ કરવાનો છે અને કરે જ છે. પણ અહીંથી દાખલો બેસાડીને આપણે જવાનું છે ભાઈ. અને બીજી વાત કે હું જુનાગઢ જિલ્લામાં રહું છું, આખા જુનાગઢ જિલ્લામાં ન પહોંચી શકું, બરાબર છે, પણ જુનાગઢ તાલુકામાં પહોંચી શકું. હું એડવોકેટ છું, બરાબર. તો આપણા સમાજના કેટલાય બધા એવા એડવોકેટો છે, એની પાસે આપણે તાલુકે જવાનું છે, અને એટ્રોસિટીનો જે કેસ દાખલ થાય છે એમાં ફરિયાદીને અને સાક્ષીઓને નિવેદન માટે વ્યવસ્થિત તૈયાર કરવાના છે. એના માટેની આપણે એક કમિટી બનાવવાની છે કે એ એક જ કામ કરે કે એટ્રોસિટીનો કેસ દાખલ કોઈ પણ જગ્યાએ થયો, અહીંયાના સ્થાનિક જે લાગુ પડતા એડવોકેટ હોય એ એડવોકેટ એને માર્ગદર્શન આપે અને નિવેદન માટે તૈયાર કરે, જેથી કરીને હોસ્ટાઇલ ન થાય. કારણ કે બિચારા ગામડાના લોકોને ખબર નથી હોતી કે મારે કોર્ટમાં જઈને બોલવું, કોર્ટ પેલા જોઈ નથી બીવી જાય છે, બોક્સમાં ઊભો કરી દે તો શું બોલવાનું હોય શું બોલે છે. અમે ઘણા બધા કેસમાં જોઈએ છીએ, આપણો ફરિયાદી, આપણા સાક્ષીઓ છે ને એ ગેંગે ફેફે કરીને બોલતા હોય છે અને કેસની બધી પથારી ફરી જતી હોય છે. ઘણા લોકો અમારા સુધી પહોંચે છે ને અમે સમજાવીએ છીએ. પણ આપણે એક કમિટી બનાવીએ, કમિટી નક્કી કરે એટ્રોસિટીનો કેસ દાખલ થયો એટલે એનો પરિવાર આખો એના સંપર્કમાં જ રહી સતત, અને નિવેદન જ્યારે આપવાનું થાય ત્યારે ચાર્જશીટની નકલો સાથે એને નિવેદન વંચાવી તૈયાર કરી અને પછી કોર્ટમાં એફઆઈઆર કરવાનું આવે એને, અને એ કોર્ટમાં નિવેદન દે તો એટ્રોસિટીના કેસમાં સમાધાન ન થાય અને એ સજા જ પડે ભાઈ. આપણો ફરિયાદી બધે બોલવું હોય છે, એ સમાધાન કર્યું નથી હોતું, એવા કેસમાં પણ નિર્દોષ થઈ જાય છે. તો એનું કારણ એક જ છે કે આપણે આજે નબળી પ્રિપેરેશન પૂરેપૂરી વ્યવસ્થિત રીતે થઈ જાય ને તો ભાઈ સમાધાન ન થયું હોય, કેસમાં સજા પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે જ. તો આજે આપણે બધા ભેગા થયા છીએ. દેવદાનભાઈનું વક્તવ્ય હજી લાંબુ થોડુંક હાલવાનું છે, હું મારી વાતને વિરામ આપું છું, પણ અહીંથી આપણે નક્કી કરીને જવાનું છે, ઠરાવ કરવાનો છે કે જુનાગઢ જિલ્લો નહીં પણ સૌરાષ્ટ્ર ગુજરાતના તમામ આપણા સંગઠનો છે અને તમામ જિલ્લાના આગેવાનો છે એ નક્કી કરે કે આ ભાઈ છે અને આવા બીજા ભાઈઓ જે પેદા ન થાય એના માટે આપણે ઠરાવ કરવાનો છે અને એને સમાજમાંથી બહિષ્કાર કરવાનો છે ભાઈ. જય ભીમ. મને અમારા વડીલ શ્રી એવા નિખિલભાઈએ સલાહ આપી હતી કે ભાઈ તમે જય વાલ્મીકી એક બધું સાઈડમાં મૂકી દો અને પેલા તમે જાતિ જોડો અને સમાજ જોડોમાં સૂત્રમાં તમે જોડાવો. એટલે મને ગૌરવ છે, બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન હું રોજ 2-3 પેજ રોજ વાંચું છું, અને રોજ હું મારા સમાજમાં જે મારા ગોંડલ ગ્રાઉન્ડ લેવલથી હું એટલું દોરું છું, અને મને કોઈ એવી અપેક્ષા નથી કે મારો સમાજ મને કોઈ હાઇલાઇટ કરે, કોઈ પદ અને પ્રતિષ્ઠા આપે, એની માટે હું જરાય દોડતો નથી. કેમ કે હું એક જવાબદાર વ્યક્તિ છું. બાબા સાહેબે પોતે એવું કીધું છે કે જે વ્યક્તિને
જેને સમાજ પ્રત્યે ગૌરવ ન હોય એને અને જનાવરમાં કઈ જાજો અંતર નથી. એટલે હું મારા સમાજ ઉપર મને બહુ ગૌરવ છે. અનુસૂચિત જનજાતિમાંથી આવું છું એટલે આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને બહુ ગૌરવ છે મારા સમાજ ઉપર. અનુસૂચિત જાતિમાંથી આવું છું અને આવનાર ભવિષ્યમાં અમારી એવી મુહિમ છે કે જાગો અને જગેરો નવયુવાન ભાઈઓને. અને અમારી વિચારધારા એવી છે, મારી પોતાની વાત કરું છું કે રાજુભાઈ સોલંકી જો અત્યારે આવી બધી અનુસૂચિત જાતિમાંથી આવે છે ને આવી વિચારધારા આપણા લોકોની જે એકતા છે બરાબર છે, તો એ લોકોને તો અત્યારે તમારા સમાજની તો બહુ વાહવા જેવી છે. દલિત સમાજની વાત કરું છું ને વાલ્મીકી સમાજની જરાક ચોખવટ કરું છું, માફ કરજો પહેલા ન બોલાય પણ તો બોલું છું આજે. પણ દલિત સમાજની જો આટલી બધી એકતા હોવા છતાંય જો આવા બધા વ્યક્તિઓ જો આ રીતની જે એનું બાઇટ આપી શકતા હોય તો અમારા સમાજને વિચારવા જેવું છે કે અમે તો બહુ એકલ લોકલ સમાજમાંથી આવી છીએ. અમારા પણ નહીં કાકા, એ ખાલી ક્લિયર કરવા બોલું છું કે અમારે લોકોને જો એટ્રોસિટી મારી હોય ને તો અત્યારે મારી ગોંડલમાં 3 એટ્રોસિટી મારી અત્યારે એમને પડી છે પેન્ડિંગમાં. હું પોતે મને કોઈ પણ મને સોશિયલ મીડિયામાં એવું દેખાય ને કે આ રોંગ વસ્તુ કરે છે, હું પોતે એની એટ્રોસિટી લખાવવા હું પોતે જાઉં છું. પણ આવનાર ભવિષ્યમાં જો તમારી ઉપર જો આ લોકો આવી રીતના કરી શકતા હોય તો અમારી ઉપર તો હું નહીં થાય બરાબર. એ વાત હવે સાઈડમાં મૂકી દઈ. એક મેં એવું કે કહ્યું કે તમે સામેવાળા શત્રુ સાથે જ્યારે લડાઈ લડવા જાઓ ને ત્યારે તમે લડાઈ પછી રણનીતિ પછી કરો, પેલા આપણી સમાજમાં જે દૂષણ હોય ને પેલા એને તમે ક્લિયર કરો. એટલે આપણે આપણું જો જોવા બેસતું ને તો આપણી પાછળ જે આપણા યોદ્ધાઓ છે ને એ કઈ રીતના તૈયાર છે ને પેલા એ જોવાનું છે. આમાં સંપૂર્ણપણે આપણે હારવાની તૈયારી હોય. પણ સમાજની એકતા છે અને સમાજની એવી દિશા છે એટલે કોઈ વાંધો નહીં આવે. પણ ડીડીભાઈ એક તમે વાત કરી તમને જરાક ચોખવટ કરી દઉં. આ ઢીલા એક નહીં, હું તો 7 કરોડ તમારી અનુકૂળતાની વાત છે. તમે કોઈ મારા દુશ્મન નથી, મારા વડીલ છો. પણ હું ગુરુ મહારાજને માનવાવાળો વ્યક્તિ છું અને આ જે 7 ચક્ર આપણા શરીરની ઉપર છે ને એની એક વ્યાખ્યા કરી દઉં ડીડીભાઈને. ડીડીભાઈ તમે મારા મુરબ્બી વડીલ છો. નહીં એક ખાલી ક્લિયર કરી દઉં કે આ ઢીલું કરવાનો મિનિંગ એ મારો મેઇન મુહિમ એ છે. મારા પોતાની વિચારધારા એવી છે કે ગુરુ મહારાજને માની છે ને એટલે અહીંયા એક સહસ્ત્ર ચક્ર આવે છે. 7 ચક્ર આપણા શરીરમાં હોય. એ સહસ્ત્ર ચક્ર સુધી હું પહોંચી ગયો છું ને એટલે મને મારા પોતાની ઉપર મારા ગુરુ મહારાજની એટલી અશ્વિન કૃપા છે. પણ નો કઈ આવે સાચી વાત છે. પણ શું છે આજે અમે બોલી છે ને એ પણ અમારા ગુરુ મહારાજની કૃપા છે, બાકી અમે ન બોલી શકી. જય ભીમ, જય સંવિધાન. આ સમાજમાં ઈ માણસ હતી એવું મને વિશ્વાસ છે કે જાતિ તોડો સમાજ જોડવાનું જે સૂત્ર કાંચીરામ સાહેબે આપ્યું હતું એ સૂત્રને એની ઉપર કામ કરશે. હવે આપણે વધારે સમય ન લેતા તમામ મિત્રોને વિનંતી છે 2-5 મિનિટ વાતું બંધ કરો, મોબાઈલ બંધ રાખજો. હવે આપણે દેવધનભાઈને કહી કે હવે જે વાત છે ક્યાંય લાગણીમાં ના આવતા, આખો સમાજ તમારો ભેગો છે. પણ જે ટુકડે ગેંગ, જે બુટલેગર, જે આવાના તત્વ અને જે સેટિંગબાજ છે એની હકીકત આમાં તમે હું કરી હતી હકીકત ખુલ્લી કરી અને પછી આપણે આગળની વાત છે અને કમિટી બનાવશું.